વેલકમ ઓલ ઓફ યુ. સંકલ્પ એજ્યુકેશનના ડિજિટલ ક્લાસરૂમમાં એપ્લિકેશનમાં આપ સૌનું સ્વાગત છે. આજનો આપણો ફર્સ્ટ સેશન છે એએમસી સહાયક ટેકનિકલ સુપરવાઇઝર લાઈવ કોર્સ માટેનો. મિશન એએમસી કરીને આપણે કોર્સ લોન્ચ કરેલો છે. એ જ કોર્સનો આજનો આપણો ફર્સ્ટ સેશન છે કે જેમાં આપણે ઓરિએન્ટેશન કરીશું પ્લસ એક્ઝામની સ્ટ્રેટેજી થોડી ડિસ્કસ કરીશું. આવતીકાલથી આપણું ટેકનિકલ ટીચિંગ ચાલુ થઈ જશે, ટેકનિકલના લેક્ચર્સ જે છે ચાલુ થઈ જશે, તો એની માહિતી પણ હું તમને આ સેશનની અંદર આપી દઈશ. તો જે મિત્રોએ આપણો જે બેચ અનાઉન્સમેન્ટનો યા કોર્સ અનાઉન્સમેન્ટનો વિડીયો આખો નહીં જોયો હોય એમને થોડું અહીંયા ક્લેરિટી મળી જશે કે કઈ રીતનું છે, શું છે, અને એક્ઝામ સ્ટ્રેટેજી અને આપણું ભણવાનું કઈ રીતે હશે એની આપણે આજના સેશનમાં કમ્પ્લીટલી વાત કરવાના છીએ. ડન? તો અગેન વેલકમ. બહુ બધા દિવસ પછી આવો કોઈ લાઈવ કોર્સ આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ અને ઘણી સારી મોટી ભરતી 87 સીટ્સની ભરતી આવેલી છે સહાયક ટેકનિકલ સુપરવાઇઝર. શરૂઆતમાં તો આઈ થિંક તમારામાંથી ઘણા બધાએ મને પૂછ્યું હશે કોલ કરીને કે મેસેજ કરીને, સાહેબ એએમસી નો કોર્સ લાવો, એએમસી નો કોર્સ લાવો. તો મેં ક્લિયરલી ના પાડી હતી કે નહીં પોસિબલ થાય યા તો નહીં થઈ શકે, બીકોઝ આપણી પાસે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના કોઈ ટીચર કે ફેકલ્ટી એવા ડેડિકેટેડ નહોતા. બટ ફોર્ચ્યુનેટલી હવે એ ફેકલ્ટી અવેલેબલ છે જે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો આખો કોર્સ કરી લેશે. મિકેનિકલ માટે તો અમે બધા છીએ જ, તો આપણે આખો સિલેબસને કમ્પ્લીટલી વાઇન્ડ અપ કરીશું અને પ્રોપરલી પ્રેક્ટિસ કરીને એક્ઝામને ટાર્ગેટ કરીશું. તો આ વખતે 50+ સિલેક્શનનો ટાર્ગેટ રાખીને એમ્સની તૈયારી ચાલુ કરાવીએ છીએ. 87 સીટ્સમાંથી 50 કેન્ડિડેટ્સ જે છે સંકલ્પ એજ્યુકેશનના થાય એવો મારો ગોલ છે, મારો ટાર્ગેટ છે. તો એને આપણે બધા ભેગા મળીને અચીવ કરીશું. ડન? ચાલો સેશન શરૂઆત કરીએ. આજના સેશનમાં શું વાત કરીશું પહેલા ઓવરવ્યુ આપી દઉં. સૌથી પહેલા તો એક્ઝામ એનાલિસિસ થશે. એક્ઝામ સ્ટ્રક્ચર ઓલમોસ્ટ ખબર જ છે, તેમ છતાં ઉપરથી વાત કરી લઈશું કે એક્ઝામ એનાલિસિસ, એક્ઝામ સ્ટ્રક્ચર શું છે, વિનિંગ સ્ટ્રેટેજી શું છે, આપણી સ્ટ્રેટેજી શું હશે એક્ઝામ ક્રેક કરવા માટે, બેચ ઓપરેશન કઈ રીતે થશે, કઈ રીતે લેક્ચર એટેન્ડ કરવાના, ક્યાં શું હશે, સ્ટડી પ્લાન, ટાઈમ મેનેજમેન્ટ વિશે વાત કરીશું. કોમન મિસ્ટેક્સ કે જે જનરલી બધા કેન્ડિડેટ્સ કરતા હોય છે અથવા થઈ જતી હોય છે એને કેવી રીતે કંટ્રોલ કરીશું અને સક્સેસ મંત્ર શું છે એક્ઝામને ક્રેક કરવા માટેનો. આટલા કોમન ટોપિક્સ ઉપર આજે આપણે ચર્ચા કરીશું. સૌથી પહેલા વાત કરું કમ્પ્લીટ એક્ઝામ એનાલિસિસની. તો જે તમારું એક્ઝામ પેપર છે એમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, મિકેનિકલ એન્જિનિયરિંગ, રિન્યુએબલ એનર્જી સોર્સિસ અને લેટેસ્ટ ટેકનોલોજી, આટલી વસ્તુઓ પૂછવાના છે. તો આપણે આ જ કન્ટેન્ટને ભણવાનું છે. આ કન્ટેન્ટની બહારનું કોઈ વસ્તુ, કોઈ કન્ટેન્ટ પૂછાશે નહીં, બીકોઝ લાસ્ટ ટાઈમના સિલેબસમાં આવું હતું. એવું ધ્યાનમાં રાખીને આપણે અત્યારે પ્રિપરેશનની શરૂઆત કરી રહ્યા છીએ. તો આટલો સિલેબસ આપણે કવરઅપ કરીશું, એના એમસીક્યુ કરીશું, થિયોરી વાંચીશું, બધું જ કરીશું. તો એક્ઝામ એનાલિસિસ તો આપણને ખબર છે. જોબ પ્રોફાઇલમાં કેવું હોય છે સર? ફિલ્ડ વર્ક ઓર એનીથિંગ એલ્સ? ફિલ્ડ વર્ક હોય છે, ઓફિસ વર્ક બી હોય છે. જોબ પ્રોફાઇલ વિશે અલગથી એક સેશન કરીએ તો બેટર છે. આજે આપણે આ એક્ઝામને ક્રેક કરવા માટેની વાત કરી લઈએ. જોબ પ્રોફાઇલ માટે એવું હશે તો યુટ્યુબ ઉપર એક ઓપન સેશન બનાવીને મૂકી દઈશ, તો તમને આઈડિયા આવી જશે એમ્સની જોબ પ્રોફાઇલ શું છે. ડન? બીકોઝ મિકેનિકલ એન્જિનિયર્સ માટે તો શું છે કે કરો યા મરો જેવી સિચ્યુએશન છે. નવી નવી મોટી ભરતીઓ આવવાની નથી હમણાં 2-3 મહિના સુધી. તો આપણે લડી લઈએ. એક એક્ઝામ છે તો જોબ મળી જશે. તો પ્રોફાઇલ જે બી હોય, સરકારી નોકરી છે તો કરી લઈએ, એવો માઇન્ડસેટ રાખીને આપણે તૈયારી કરી રહ્યા છીએ. ચલો સૌથી પહેલા બધાને થોડા ઓળખી લઈશું. આટલી બધી વિગત નહીં લખીએ. આ વિગત આપણા ટેલિગ્રામ ગ્રુપ માટે યાદ રાખીશું. જ્યારે આપણે એક ટેલિગ્રામ ગ્રુપ બનાવ્યું છે, હમણાં હું અનાઉન્સમેન્ટ કરીશ, તમે ત્યાં કનેક્ટ કેવી રીતે કરી શકશો. તો ત્યાં તમે જેવા જોઈન થાવ, તમારું નામ, તમારી ક્વોલિફિકેશન, તમે ક્યાંથી બિલોંગ કરો છો અને તમારું સ્ટેટસ શું છે અત્યારનું, વર્કિંગ છો, ખાલી સ્ટુડન્ટ છો અથવા તો વર્કિંગની સાથે પ્રિપરેશન કરી રહ્યા છો, એવું જે કાંઈ પણ આપણું બેસિક ઇન્ટ્રોડક્શન હોય તે આપણે ટેલિગ્રામ ગ્રુપમાં આપીશું. અત્યારે બધા ખાલી પોતાની ડિગ્રી લખી શકે છે, ઇલેક્ટ્રિકલ કે મિકેનિકલ. તો મને એક આઈડિયા આવશે ઇલેક્ટ્રિકલ કે મિકેનિકલ, એની વાત કરીએ. મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, સરસ. બ્લુટૂથ કનેક્ટ. બ્લુટૂથમાં કદાચ તમારા ડિવાઇસમાં પ્રોબ્લેમ હોય છે કે એપ અપડેટ કરીને ચેક કરો. મિકેનિકલ, ડિપ્લોમા મિકેનિકલ, સરસ. મિકેનિકલ, બી મિકેનિકલ. ચલો મેક્સિમમ સ્ટુડન્ટ્સ જેવો સિલેબસની અંદર ઇલેક્ટ્રિકલ નું વેટેજ છે એટલા મિકેનિકલના સ્ટુડન્ટ તૈયાર કરે. ઇલેક્ટ્રિકલ, સરસ. સર બ્લુટૂથ કનેક્ટ. બ્લુટૂથમાં તમારા ફોનની અંદર ઇશ્યુ હોઈ શકે, અત્યારે લાઈવમાં નહીં સોલ્વ થઈ શકે, આવતીકાલે સોલ્વ કરી લઈશું. અત્યારે નહીં થઈ શકે ચાલુ સેશનમાં, આવતીકાલે કરી લઈશું. તમે કાલે આપણા હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરીને યા તો મેસેજ કરીને કનેક્ટ કરી લેજો. અમે એક્સપિરિયન્સ એડ કર્યો નથી, ચાલશે? યસ ચાલશે. એક્સપિરિયન્સની રિક્વાયરમેન્ટ કમ્પલસરી નથી.
કંઈક ગ્લિચ હશે, એમની ભૂલ રહી ગઈ હશે ફોર્મ ભરતી વખતે, બનાવતી વખતે, એટલા માટે એવું હશે. ડન. ચલો સરસ. મેક્સિમમ મિકેનિકલના સ્ટુડન્ટ છે, કોઈ ઇલેક્ટ્રિકલના સ્ટુડન્ટ્સ પણ દેખાઈ રહ્યા છે. સરસ. તો એક્ઝામ ને પ્રોપરલી વેટેજ સાથે ક્રેક કરવાનો ટાઈમ થઈ ગયો છે અને બહુ ઓછો સમય છે, એને ધ્યાનમાં રાખીને આપણે પ્રિપેરેશન કરવાની છે. ચલો સૌથી પહેલા સફળતાના 3 પિલર્સ. વોટ આર ધ પિલર્સ? સક્સેસ માટેના 3 પિલર્સ શું છે? કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામમાં આપણે વાત કરીએ છીએ ઓનલી કોમ્પિટિટિવ એક્ઝામની, બીજી કોઈ વાત નથી કરતા. તો 3 પિલર્સ છે. ઓલવેઝ વિનિંગ સ્ટ્રેટેજી. કોઈ પણ તમે સક્સેસફુલ કેન્ડિડેટને, કોઈ પણ ટોપરને કે કોઈ પણ મેન્ટરને કે કોચ કે જે આનું કોચિંગ કરાવતા હોય, જે ટીચર હોય, એને પૂછશો તો એ 3 જ વસ્તુ પર ફોકસ કરશે, 3 જ પિલરની વાત કરશે. એક છે કન્સેપ્ટ ક્લેરિટી, પછી છે પ્રેક્ટિસ અને રિવિઝન. જેટલા વધારે તમારા ફંડામેન્ટલ સ્ટ્રોંગ હશે, જેટલી તમને કન્સેપ્ટ્સની ડીપ અન્ડરસ્ટેન્ડિંગ હશે, એટલા તમારે માર્ક્સ વધારે આવશે. આ ફેક્ટ છે, ફેક્ટ છે અને ફેક્ટ છે. જો તમે એવું બિલીવ કરતા હોય કે હું એમસીક્યુ ગોખી લઈશ, 2-4 બુકોમાંથી જોઈ લઈશ, રિવાઇઝ કરી લઈશ, એકવાર વાંચી લઈશ અને એક્ઝામ ક્રેક કરી લઈશ, તો બને છે એવું, ઘણા બધા લોકોને આવી રીતે એક્ઝામ ક્રેક થઈ જતી હોય છે, પણ 100% નહીં. 100% નહીં. હા, જેમણે કન્સેપ્ટ ક્લેરિટી બહુ સારી કરેલી છે, પ્રેક્ટિસ બહુ સારી કરેલી છે, એમને તો 110% સિલેક્શન થઈ જાય છે. હા, એવા અમુક લોકો રહી જાય છે કે પરફોર્મન્સ પ્રોપર ન થયું હોય, પ્રોપર પ્રેક્ટિસ ન કરી હોય, તો એક્ઝામ ટાઈમે કંઈક ગડબડ થઈ ગઈ હોય. એટલે આપણે શું કરીશું? આપણે 3 પિલર્સને સ્ટ્રોંગ કરીશું. કન્સેપ્ટ ક્લેરિટી જોઈશે. કોઈ ટોપિકને, કોઈ એવી વસ્તુને ગોખણ પટ્ટીથી યાદ નહીં રાખેલી, એ ટ્રાય કરીશું સમજવાની. સમજાશે નહીં અથવા તો બહુ વધારે ડિટેલમાં નહીં જઈ શકાય, તો પછી આપણે ગોખી લઈશું. લાસ્ટમાં ગોખી લઈશું, પણ ક્યારે? જ્યારે તમારી કન્સેપ્ટ ક્લેરિટી થઈ શકે એવી કેપેબિલિટી ન હોય. તમે ડિપ્લોમા કરેલું હોય અને કોઈ એવો ટોપિક વધારે ડીપમાં ભણાવતા હોય કે જે ડિગ્રી એન્જિનિયરિંગના સિલેબસનો છે, પણ તમે ડિપ્લોમા કરેલું છે, તો એ ટોપિકને સ્કીપ નથી કરવાનો, છોડી નથી દેવાનો. ટોપિકને યાદ રાખી લઈશું, ડેટાને ગોખી લઈશું. હા, કન્સેપ્ટ ક્લિયર થાય તો વેલ એન્ડ ગુડ, ભણી તો લેવાનું જ છે. ભણી લેશો અને યાદ રહી ગયું, આવડી ગયું, સમજાઈ ગયું તો સારામાં સારું. નથી થતું તો યાદ રાખી લઈશું, ગોખી લઈશું. પ્રેક્ટિસ. સોલ્વ મેક્સિમમ ક્વેશ્ચન્સ ટુ માસ્ટર એપ્લિકેશન. શું કહે છે? મેક્સિમમ ક્વેશ્ચનને પ્રેક્ટિસ કરીશું ત્યારે જ તમારી આવી એમસીક્યુ બેઝડ એક્ઝામની અંદર સારામાં સારો સ્કોર આવે. તો તમારામાંથી ઘણા બધા મિકેનિકલના કેન્ડિડેટ છે, જેમણે અગાઉ ઘણી એક્ઝામ્સ આપેલી જ છે, તમને અનુભવ પણ છે, તો તમને ખબર હશે કે પ્રેક્ટિસ નહીં કરવાનો લોસ શું છે, નુકસાન શું જાય છે, ક્યાં તકલીફ પડે છે. કોઈ કહી શકશે કમેન્ટમાં? પ્રેક્ટિસ નહીં કરવાથી શું થયું તમને? અથવા તમને એવું પાછળથી રિયલાઇઝેશન થયું કે ભાઈ પ્રેક્ટિસ કરી હોત તો સારું? ઈ ઓર સિટી એન્જિનિયર એમસી માટે એનો સિલેબસ એક્ઝેક્ટ આઈડિયા નથી દોસ્ત, હું કન્ફર્મ નહીં કહી શકું, બીકોઝ મેં એની પીડીએફ કેવું કાંઈ મને મળ્યું નથી. મેં શોધવાની ટ્રાય કરી છે, પણ જો ક્યાંકથી મળશે તો હું ચોક્કસથી ટેલિગ્રામ ચેનલની અંદર શેર કરીશ. ડન. પ્રેક્ટિસ નહીં કરવાથી શું થાય? આવડતા હોય એમાં પણ મિસ્ટેક થાય છે. યસ, જે વસ્તુ તમને આવડે છે એમાં પણ મિસ્ટેક કરીને આવો છો તમે. બીજું, રિકોલ નહીં થાય, રિકોલિંગ ટાઈમ વધારે જશે. એમસીક્યુ વાંચ્યો પછી યાદ કરવા બેસવું પડશે, તો એમાં શું હતું, શું ભણ્યા હતા, ક્યાંથી આવે, કયો ટોપિક છે, આવું કેમ થાય? બીકોઝ તમારી પ્રેક્ટિસ ઇનફ નહીં હોય, તમારું રિવિઝન પ્રોપર નહીં હોય. સિલી મિસ્ટેક થઈ જશે, પ્લસ માઇનસની ભૂલો થઈ જાય કેલ્ક્યુલેશનમાં, વિચારી ન શકો, કન્ફ્યુઝ થઈ જવાય, બહુ વિચારવામાં ટાઈમ બગડી જાય એટલે છેલ્લે ટાઈમ ખૂટે. આ બધું પ્રેક્ટિસ નહીં કરવાથી થનારી વસ્તુઓ છે, અથવા બધાને એક્સપિરિયન્સ થનારી વસ્તુઓ છે. નેક્સ્ટ છે રિવિઝન. રેગ્યુલર રિવિઝન ઇઝ ધ કી ટુ રિટેન્શન. રિવિઝન કરવાથી શું થશે? જે નોલેજ, જે ડેટા તમને મળેલો છે, જે નોલેજ તમને મળેલો છે, એ ડેટા, એ નોલેજ તમારું રિટેન કરશે તમારા માઇન્ડની અંદર. ટેકનિકલ સિલેબસ અથવા ટેકનિકલ ટોપિક્સ એવા ટોપિક્સ છે કે જે એક વખત ભણી લીધું, એક વખત સમજી લીધું, વ્યવસ્થિત તૈયાર કરી લીધું, પછી જો 20-25 દિવસ કે મહિનો જતો રહ્યો અને તમે ટોપિકને ફરી અડ્યા નહીં, તો ઇટ ઇઝ ઇમ્પોસિબલ કે તમને ફરું બધું યાદ આવે અથવા એ ટાઈપના એમસીક્યુ જોઈને તમે એને સોલ્વ કરી શકો. તો તમારે મિનિમમ 15-20 દિવસનો ગેપ રાખવાનો છે, એનાથી વધારે નહીં. સોરી, મેક્સિમમ એટલો ગેપ રાખવાનો છે, મિનિમમ 7 days, મેક્સિમમ 15 to 20 days, એનાથી વધારે ગેપ નહીં રાખવાનો. ટોપિક તૈયાર કર્યા પછી, ભણ્યા પછી રિવિઝન કરવા માટે. ડન. એક્ઝામ ક્યારે આવશે ને કોર્સ પૂરો? હા, એક્ઝામ પહેલા કોર્સ પૂરો થવાની 110% ટ્રાય કરીશું. હું તો ગેરંટી જ આપું છું દર વખતે, પણ આમાં એએમસીમાં ડેડલાઇન ફિક્સ નથી.
નથી ક્યારે ડેટ આવશે. એટલે હું અત્યારે જે પ્લાનિંગ કરું છું એ જાન્યુઆરીના એન્ડમાં કરું છું કે જાન્યુઆરીના એન્ડમાં એક્ઝામ આવી શકે, આપણને એવો અંદાજ છે. કેમ કે 4 ડિસેમ્બરે ફોર્મ ભરવાના પત્યા હોય તો 1-1.5 મહિનાનો સમય તો લે જ. એનથી ઓછો સમય લે એવું જનરલી બનતું નથી. સો દેટ આપણે જાન્યુઆરી એન્ડ પહેલા સિલેબસ પૂરો કરવાની પૂરી તૈયારી છે. અને જો એક્ઝામ ઇન કેસ અઠવાડિયું 10 દિવસ પહેલા આવી ગઈ તો એની કરતા પહેલા સિલેબસ પૂરો કરીશું, અને મોડી ગઈ તો આપણને રિવિઝન અને પ્રેક્ટિસ કરવાનો ટાઈમ બહુ વધારે મળી જશે. કેમ કે જાન્યુઆરીમાં તો આપણે પતાવી જ દેવાના છીએ સિલેબસ, 2 મહિનામાં બધું પૂરું. ડન. સિલેબસ નોટિફિકેશન પછી એક્ઝામ હોય ને? યસ, સિલેબસ આવશે હમણાં થોડા ટાઈમમાં આવશે, અઠવાડિયાની અંદર આવી જવો જોઈએ. જેટલો વહેલો સિલેબસ આવશે એટલી વહેલી એક્ઝામ આવશે, આવું માનીને ચાલો. આરટીઓ ઇન્સ્પેક્ટરનો સિલેબસ આપણી ટેલિગ્રામ ચેનલમાં મૂકેલો છે. તમારે જોઈતો હોય તો તમારે ટેલિગ્રામમાં પર્સનલી મેસેજ કરજો, હું શેર કરી દઈશ. યા તો ગૂગલમાં સર્ચ કરો આરટીઓ ઇન્સ્પેક્ટર એઆઈએમબી સિલેબસ, ડાયરેક્ટ પીડીએફ આવશે. ડન. જાન્યુઆરી એન્ડમાં આપણું પ્રિડિક્શન છે કે જો લેવાય તો વહેલામાં વહેલી એની આજુબાજુ લેવાય, એની પહેલા લેવી મુશ્કેલ છે. એટલે આપણે એવી રીતે પ્લાનિંગ કરીને ચાલીએ છીએ. ડેઈલી 3-3 કલાક ભણીશું અને શનિ રવિમાં જ્યારે ટાઈમ વધારે મળે ત્યારે 4 કલાકનું સેશન લઈશું તો ઓલમોસ્ટ જાન્યુઆરી એન્ડ સુધીમાં બધું પતી જશે, કે બાકી નહીં રહે. અને એમસીક્યુ પ્રેક્ટિસ કરવાનો ટાઈમ મળી જશે, પેપર પ્રેક્ટિસ કરવાનો ટાઈમ મળી જશે. એટલે 3 મહિના ઓપ્ટિમમ ટાઈમ પીરિયડ છે. જો વધારે થશે તો પછી જાડેજા જયદીપસિંહ, તમને જે ડાઉટ હોય એકેડેમીના નંબર પર કોલ કરીને પૂછી લો. બીકોઝ આ કોર્સ સિવાયનો ડાઉટ અહીંયા એન્ટરટેઇન કરવાનો મતલબ નથી. નંબર છે આપણી પાસે. ડન. ચલો, સો 3 પિલર્સ પર કામ કરીશું: કન્સેપ્ટ ક્લેરિટી, પ્રેક્ટિસ અને રિવિઝન. આ 3 વસ્તુ પર આપણે ફોકસ કરીશું અને 3 પિલર સરખા જ ઇમ્પોર્ટન્ટ છે. આમાં કોઈ વસ્તુને વધારે કે કોઈ વસ્તુને ઓછી પ્રાયોરિટી નહીં આપી શકાય. જેમને બી ડાઉટ હોય લાસ્ટ સુધી વેઇટ કરજો, યા તો પછી તમે ડાયરેક્ટ મેસેજ યા કોલ કરીને પૂછી લો. આજના સેશનમાં બહુ વધારે ક્વેશ્ચન એન્ટરટેઇન નહીં કરીએ. ઓકે અક્ષય, ચાલો. સ્ટ્રેટેજી પિલર 1, કોન્સેપ્ટ ક્લેરિટી. શું કરીશું? સમજો, ગોખો નહીં. હમણાં કીધું એ પ્રમાણે અન્ડરસ્ટેન્ડ ધ વાય બિહાઇન્ડ એવરી કન્સેપ્ટ. સોરી, તમને એવું સમજાવવામાં આવ્યું છે કે આ આવી રીતે કામ કરે છે. જેમ કે હું મિકેનિકલ એન્જિનિયર છું તો મિકેનિકલ એન્જિનિયરિંગ થી સમજાવું, તમને એક્ઝામ્પલ આપું કે કાર્નોટ સાયકલની એફિશિયન્સી 100% હોય એવું આપણે સમજીએ છીએ. તો કેમ એવું પણ સમજીશું. આ કર્યા પછી આવું થાય, અથવા તો આટલી હીટ આપવાથી આટલું વર્ક મળે તો કેમ, એની પાછળનું રીઝન શું, એવી રીતે ભણીશું, એવી રીતે સમજીશું તો વધારે યાદ આવશે, તો વધારે યાદ રહેશે અને કનેક્ટ થશે. એમસીક્યુ જ્યારે પૂછાશે ત્યારે તમે કનેક્ટ કરી શકશો અને એપ્લાય કરી શકશો. ડોન્ટ જસ્ટ મેમોરાઇઝ ધ ફોર્મ્યુલાસ, અંડરસ્ટેન્ડ ધ વર્કિંગ પ્રિન્સિપલ, કનેક્ટ થિયોરી વિથ પ્રેક્ટિકલ એપ્લિકેશન્સ. થિયોરીને કનેક્ટ કરો પ્રેક્ટિકલ એપ્લિકેશન્સ સાથે, એમસીક્યુની સાથે. એટલે તમે કનેક્શન બિલ્ડ કરશો તો એમસીક્યુ સોલ્વ થશે. જો ખાલી થિયોરી ગોખી લીધી અને એમસીક્યુ નો અપ્રોચ જ ડેવલપ ન કર્યો, યા તો એમસીક્યુ ની પ્રેક્ટિસ જ ન કરી, યા તો એ સમજ્યા જ નહીં કે થિયોરિટિકલ કન્સેપ્ટ આવો હતો, એની એપ્લિકેશન આવી થાય, તો એમસીક્યુ સોલ્વ નહીં થાય, તો નહીં આવડે. તો અન્ડરસ્ટેન્ડિંગ ક્લિયર એટલા માટે કરવાની છે જેથી કરીને તમને એનું કારણ સમજાય, અને કારણ જ્યારે તમને સમજાઈ જશે ત્યારે એમસીક્યુ ગમે તે રીતે ફેરવીને ટ્વિસ્ટ કરીને પૂછે, તમને તો આવડે છે. ઘણી વખત એવું બને ને એક્ઝામમાં બહુ અલગ રીતે પૂછી લીધી વાત તો સિમ્પલ જ હતી પણ આવડી નહીં. કેમ ના આવડી? બીકોઝ તમારી જે થિયોરીનો ડેટા, કન્સેપ્ટ ગોખીને તમે જે થિયોરી ભેગી કરી છે એમાંથી તમે ક્યારે એવું વિચારી જ નથી શક્યા કે આમાંથી આવી રીતે પૂછી શકે. જો એ એક્સરસાઇઝ પહેલા થઈ ગઈ હોય ભણતી વખતે યા તો પ્રેક્ટિસ કરતી વખતે, પતી ગયું, પછી બીજી કોઈ વસ્તુની જરૂર નથી. ટ્રુ અન્ડરસ્ટેન્ડિંગ કમ્સ ફ્રોમ નોઈંગ વાય સમથિંગ વર્ક્સ, નોટ જસ્ટ હાઉ ઇટ વર્ક્સ. ટ્રુ અન્ડરસ્ટેન્ડિંગ કોને માનીશું આપણે ભણતી વખતે, કન્સેપ્ટ ક્લિયર કરતી વખતે, કે ભાઈ આવું કેમ થાય છે, એની પાછળનું કારણ શું, કેવી રીતે થાય છે, એ તો તમને ભણાવવામાં આવે જ છે, પણ કેમ એ પણ આપણે મગજની અંદર વિચારીશું અને કન્સેપ્ટ ભણતી વખતે સમજીશું. પિલર 2, પ્રેક્ટિસ પ્રેક્ટિસ પ્રેક્ટિસ. પ્રેક્ટિસનો કોઈ અલ્ટરનેટ નથી. એક્ઝામ ક્રેક કરવા માટે પ્રેક્ટિસ કરવું પડશે. એક્ઝામ ક્રેક કરવા માટે વારંવાર એકની એક વસ્તુને રિપીટ કરવી પડશે. જે શરૂઆતનો આપણો ટાઈમ છે 1-1.5 મહિનાનો, વીક 1 to 6 ટોપિક વાઇઝ પ્રેક્ટિસ, કે જે આપણું 40% કવર અપ કરશે. આફ્ટર ઈચ ક્લાસ સોલ્વ 20 to 30 એમસીક્યુઝ. દરેક ટોપિક પતે એટલે 20, 30, 25, 50 જે એમસીક્યુ મળે એને આપણે સોલ્વ કરીશું. મિક્સ પ્રેક્ટિસ કરીશું, રિવાઇઝ કરીશું, પ્લસ એમસીક્યુ ની પ્રેક્ટિસ કરીશું. અને જે વીક એરિયાઝ હશે અથવા તો જે નહીં આવડતું હોય, નહીં યાદ રહેતું હોય, અથવા તો નહીં સમજાતું હોય,
એના ઉપર આપણે ફોકસ કરીશું. વીક 10 to 12 આ આપણે ઓલમોસ્ટ 2.5-3 મહિનાના પ્લાનિંગ સાથે લખેલું છે. જો એક્ઝામ વહેલા આવશે તો બધું નજીક આવતું જશે. એટલે આપણે 2 મહિનાના પ્લાનિંગ પ્રમાણે વિચારીએ તો ફર્સ્ટ મંથ આપણો જે છે ને ફર્સ્ટ મંથની અંદર આપણે આપણા કન્સેપ્ટ ક્લિયર કરવાના છે અને જેટલો વધારે ડેટા ગેધર થાય એટલું ડેટા ગેધર કરીને લર્નિંગ કરવાનું છે. લર્નિંગ થઈ જાય, કન્સેપ્ટ ક્લિયર થઈ જાય, પછી એમસીક્યુ ની પ્રેક્ટિસ કરવાની છે. સેકન્ડ મંથ જે હશે આપણો એની અંદર આપણે રિવિઝન નું શેડ્યુલ બનાવવાનું છે અને મેક્સિમમ એમસીક્યુ ની પ્રેક્ટિસ કરવાની છે. ત્યારે ડેટા ઓછો થઈ જશે. ડેટા શરૂઆતના જે આ સેશન થશે ને 3-4 અઠવાડિયા શરૂઆતના, એમાં મેક્સિમમ આપણે કન્ટેન્ટ કવર અપ કરી લઈશું. મેક્સિમમ એમાં એમસીક્યુ પ્રેક્ટિસ અને બહુ વધારે રિવિઝન પર ફોકસ નહીં થાય, કેમ કે રોજ નવા સેશન નવો કન્ટેન્ટ એડ થતો જશે. એમસીક્યુ ની પ્રેક્ટિસ અને રિવિઝન પર વધારે ફોકસ સેકન્ડ મંથમાં થશે અને થર્ડ મંથમાં મેક્સ ટુ મેક્સ મોક ટેસ્ટ અને પ્રેક્ટિસ ઉપર જ આપણું ફોકસ હશે. મોક ટેસ્ટ અને પ્રેક્ટિસ. એક વખત સિલેબસ કમ્પ્લીટ થઈ ગયો એ પછી જ્યાં સુધી એક્ઝામ નથી આવતી ત્યાં સુધી ખાલી અને ખાલી એમસીક્યુ ની પ્રેક્ટિસ. મોક ટેસ્ટમાં જો તમે 2000 થી વધારે ક્વેશ્ચન સોલ્વ કરી લીધા એક્ઝામ પહેલા તો હાઈ ચાન્સીસ છે કે તમારું એક્ઝામમાં સિલેક્શન થઈ શકે. મોક ટેસ્ટમાં હા, બુક સોલ્વ કરીએ, પ્રેક્ટિસ કરીએ અને હું અલગ રાખું છું. હું બધાને મિક્સ કરીને 2000 નથી કહેતો, એ તો બહુ ઓછા થશે, એનાથી વધારે કરવા પડશે. તો 2000 પ્લસ એમસીક્યુ જો તમે પ્રેક્ટિસ કરી લીધા એઝ અ એક્ઝામ આપતા હોય એવી રીતે, તો હાઈ ચાન્સીસ છે કે તમારું એક્ઝામમાં સિલેક્શન થઈ જાય. હા, ભલે અમુક આવડે અમુક ન આવડે, એક્ઝામ વધારે આવડે ઓછું આવડે, થોડા વધારે માર્ક્સ આવે થોડા ઓછા માર્ક્સ આવે, બધું મેટર નથી કરતું. પ્રેક્ટિસ જેટલી વધારે કરશો એટલે ઇમ્પ્રુવમેન્ટ વધારે થશે. તમારું લાસ્ટ લેવલ આવશે ને, જ્યારે એક્ઝામ અપિયર થવાનો ટાઈમ આવશે ને ત્યાર સુધીમાં તો તમે લેવલ પર પહોંચી જ ગયા છો. ડન. બુક પ્રેક્ટિસ માટે હા એની વાત કરીશું, એ સેશનની અંદર ભણતા લઈ લઈશું. બીકોઝ પર્ટિક્યુલર કોઈ આખી બુક આના માટે નથી, ટોપિક વાઇઝ કરવું પડશે. કયું ક્યાંથી કરીએ એ પણ આઈડેન્ટિફાઈ કરીને તમને આપીશું. ક્વેશ્ચન બેંક પણ બનાવી છે થોડી નાની એવી, હજી એના ઉપર કામ ચાલુ છે, એ પણ તમને મળશે. કેમ કે આમાં કોઈ કન્ટેન્ટ એવું નથી કે એક જ બુકમાંથી બધું મળી જાય. સો આપણે કોઈ એક બુક ઉપર રિલાય નહીં કરીએ, અલગ રિસોર્સિસનો યુઝ કરીશું એમસીક્યુ પ્રેક્ટિસ માટે. ચલો, આ વાત થઈ પિલર 2 અને પછી છે સ્ટ્રેટેજી પિલર 3 કે જે રિવિઝન માટે છે. સક્સેસ માટેનું ફોર્મ્યુલા. કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામના ટોપરને કે જે સિલેક્ટ થયા છે એવા કેન્ડિડેટને પૂછશો તો તમને કહેશે કે 3 થી 4 વખત તો રિવિઝન કરવું જ જોઈએ. 3 થી 4 વખત તો રિવિઝન કરવું જ જોઈએ. એક વખત કે 2 વખત કરવાથી નહીં થાય. તો સ્ટાન્ડર્ડ શેડ્યુલ કેવી રીતનું હોય રિવિઝનનું એ આપણે સમજવાની કોશિશ કરીએ. તો પહેલું રિવિઝન ક્યારે થાય તો કે 24 કલાકમાં જ. એક લેક્ચર એટેન્ડ કર્યો, ભણ્યા, નોટ્સ લખી, સમજ્યા, બીજા સેશન પહેલા એક વખત રિવિઝન કરી લો, યા તો એક દિવસ પછી રિવિઝન કરી લો. મિકેનિકલ પહેલા થશે, ઇલેક્ટ્રિકલ પહેલા થશે. ઇલેક્ટ્રિકલમાં સિલેબસ વધારે છે, મોટો છે. મિકેનિકલનો સિલેબસ ઓછો છે, તો ઇલેક્ટ્રિકલ પહેલા કરીશું. આવતીકાલથી ઇલેક્ટ્રિકલના સેશન થાય છે. થોડી ધીરજ રાખો, બધું મેં આની અંદર લઈ લીધું છે, કવર અપ કરી લીધું છે. સો બધી માહિતી તમને મળી જશે. ડન. અને પેરેલલ જ કરીશું, પણ શરૂઆત ઇલેક્ટ્રિકલથી કરીશું, મિકેનિકલથી નહીં કરીએ. ડન. સેકન્ડ રિવિઝન આફ્ટર 7 days, 7 થી 10 દિવસ પછી બીજું રિવિઝન થઈ જવું જોઈએ આઈડિયલી. હા, જો આ કરશો ને તો ભૂલાશે નહીં, ડેટા લોસ નહીં થાય. તમારો ડેટા આમ યાદ રહી ગયું, ગોખાઈ ગયું, પછી ભૂલી ગયા, અથવા ફરી આખું ફરીથી વાંચવું પડે, એવું નહીં થાય. થર્ડ રિવિઝન આફ્ટર 30 days, 30 દિવસની અંદર પાછું ત્રીજું રિવિઝન કરી દેવાનું. અને નેક્સ્ટ રિવિઝન એક વીક બિફોર એક્ઝામ, કેમ કે આપણી એક્ઝામ 3 મહિનામાં આવવાની છે. જો આ એક્ઝામ ફિક્સ ના હોય, લોંગ ટર્મ તૈયારી કરવાની હોય તો ઈચ 20 અથવા ઈચ 30 ડેઝમાં રિવિઝન કરવું પડે દરેક ટોપિકનું. તો શેડ્યુલ એવું બનાવવું પડે, કેમ કે શરૂઆતમાં જ્યારે તમે ભણતા હોય ત્યારે ડેટા તમારા મગજની અંદર વધારે ના જાય, 50%, 60% જાય. રિવિઝન કરો એટલે થોડો વધે, રિવિઝન કરો એટલે ઓર થોડો વધે. બીજી રીતે સમજાવું તો રિવિઝનમાં પહેલું રિવિઝન હોય ને ત્યારે તમે 100% કવર અપ કરો, એટલે કે તમારે 100% કન્ટેન્ટ વાંચવું પડે. બીજી વખતનું રિવિઝન કરો ને ત્યારે 100%, આ પહેલું જે ક્લાસ અટેન્ડ કર્યો હોય ને તો અમુક ફોર્મ્યુલા, અમુક ફંડા, અમુક ડેફિનેશન ગોખાઈ ગઈ હોય. સેકન્ડ રિવિઝન કરો ને ત્યારે તો યાદ જ આવી જાય, એટલે તમારો એફર્ટ 70 to 80% કન્ટેન્ટ ઉપર જ હોય. ત્રીજું રિવિઝન કરો ને તો ઓર 20% રિટેન થઈ ગયું પરમેનન્ટલી, પછી તમને યાદ જ રહી ગયું, કોઈ દિવસ ના ભૂલાય. અને ફોર્થ
અથવા ફાઇનલ રિવિઝન થાય એટલે 50% અથવા એનાથી ઓછું કન્ટેન્ટ બચે, અથવા અમુક સબ્જેક્ટમાં તો 30-40% જ બચે કે જે તમારે હર વખતે યાદ કરવું પડે. બાકી બધું કન્ટેન્ટ એવું બની ગયું હોય કે તમને બાય હાર્ટ હોય, ગમે ત્યારે અડધી રાતે ઊંઘમાંથી ઉઠાડીને પૂછી લે ને તોય તમને આવડે જ, યાદ રહી જ જાય. કેમ? કેમ કે તમે 3-4 વખત રિવિઝન કરેલું પ્રોપરલી. હા, એવું નથી કરવાનું કે અહીંયા 100, અહીંયા 80, અહીંયા 60, અહીંયા આવું નથી કરવાનું. આ તો હું તમને એક્ઝામ્પલ આપું છું કે આવું થશે. રિવિઝન તો બધું કરીશું, પણ જ્યાં 40% ભાગ છે ને એમાં તમારે ક્વિક થશે, વાર નહીં લાગે, ફટાફટ યાદ જ આવી જશે, બધું યાદ જ હશે, યાદ જ આવી જશે. અહીંયા બી એવું થશે, 50% તો યાદ જ આવી જશે, 50% ઉપર જ મહેનત કરવાની રહેશે. ડન? એક લાઈન લખી છે, સ્પેસ્ડ રિપીટેશન ઇઝ સાયન્ટિફિકલી પ્રૂવન ટુ એનહાન્સ લોંગ ટર્મ રિટેન્શન એન્ડ રિકોલ. અમુક ગેપમાં થયેલું રિવિઝન જે છે એ તમારું રિકોલ પાવર વધારી દેશે, રિટેન્શન પાવર વધારી દેશે. એટલે દરેકે દરેક ટોપર, ગમે તે માણસ જે સક્સેસફુલ છે, તમને રિવિઝન પ્રેક્ટિસ કરવાનું કહેતા હોય છે. આનું ઘણું ઇમ્પોર્ટન્ટ છે. તો આપણે 3 પિલર ખાલી ભણવા ઉપર, લર્નિંગ ઉપર ધ્યાન નહીં આપીએ. લર્નિંગ, પ્રેક્ટિસ અને રિવિઝન, આ 3 વસ્તુ કરવી પડશે. લેક્ચર જોવાના, કન્ટેન્ટ જોવાનું, કન્ટેન્ટ યાદ રાખવાનું, પછી એનું રિવિઝન બી કરવાનું, પ્રેક્ટિસ કરવાની. ખાલી કન્ટેન્ટ ભણીને બેસી જવાનું નથી. સાહેબ તમારો કોર્સ લઈ લઈએ તો પાસ થઈ જવાય, આવું કહેવા વાળા લગભગ રોજ 4 થી 5 સ્ટુડન્ટ હોય છે. એટલે એને અમે કહીએ કે યસ, કોર્સ લેવાથી પાસ થવાય, પણ ખાલી કોર્સ લઈ લેવાથી પાસ ના થઈ જવાય. કોઈ પણ જગ્યાએ, કોઈ પણ ટીચરનો, કોઈ પણ એકેડેમીમાં ખાલી એક કોર્સ ખરીદી લીધો અને એના લેક્ચર જોઈ લીધા તો પાસ થઈ જવાય એવું હોતું જ નથી. કોમ્પિટિટિવ એક્ઝામમાં પાસ થવા માટે મહેનત કેન્ડિડેટે ખુદને જ કરવાની છે. ટીચર તમને શું કરશે? ભણાવશે, તમારા કન્સેપ્ટ ક્લિયર કરાવશે, તમને સ્ટ્રેટેજી બતાવશે, તમને શોર્ટકટ શીખવાડશે, ફટાફટ કેમ કરાય એ શીખવાડશે, અમુક એમસીક્યુ નહીં આવડતો એની પ્રેક્ટિસ કરાવશે, ટેસ્ટ આપશે. બાકી બધું તમારે જાતે કરવાનું. અહીંથી તમને ગાઈડન્સ મળશે, ડેટા મળશે, નોટ્સ મળશે, અમુક કન્સેપ્ટ ક્લેરિટી મળશે, પણ વાંચવું તો તમારે જાતે પડશે, પ્રેક્ટિસ તો તમારે જાતે જ કરવી પડશે. ટેસ્ટ તમને હું 10 આપી દઉં, પણ પ્રેક્ટિસ એટેમ્પ્ટ તો તમારે જ કરવાની છે. એ એટેમ્પ્ટ કરવા હું તો આવીશ નહીં. જેટલી વધારે ટેસ્ટ તમે જાતે એટેમ્પ્ટ કરશો એટલું સારું રિઝલ્ટ તમને મળશે. એટલે કોર્સ ખરીદવાથી પાસ નહીં થવાય, કોર્સને 100% ફોલો કરવાથી પાસ થઈ જવાશે. અહીંયા જે તમને કહેવામાં આવે છે, જેટલો ટાર્ગેટ આપવામાં આવે છે એટલું કરશો તો 100% સિલેક્શન થશે. ઈ ફાઇનલ. ડન? ચલો હવે વાત કરીએ તમારી સક્સેસ જર્ની. આ તો વાત થઈ ગઈ ફંડામેન્ટલ બેસિક, કે ભાઈ આવી રીતે મહેનત કરવાથી રિઝલ્ટ મળે છે. સક્સેસ જર્ની હવે આપણી સ્ટાર્ટ થશે. ડેઈલી સ્ટડી રૂટીન કેવી રીતનું રાખીશું અથવા કેવી રીતનું રાખવું જોઈએ, આ જનરલી બધા પૂછતા હોય છે. જોબ કરવા વાળાને શું કરવાનું, તૈયારી કરતા હોય ફૂલ ટાઈમ એને શું કરવાનું. તમે આઈડિયલ શેડ્યુલ એવી રીતે બનાવેલું છે કે હું વર્કિંગ અવર્સને ધ્યાનમાં લેતો જ નથી, એના સિવાયની વાત લખી. ભાઈ સવારે 6 થી 8 2 કલાકનો તમારી પાસે સમય હોય અથવા 1 કલાકનો, એમાં તમારે આગળના દિવસે જે ચાલ્યું હતું અથવા ભણ્યા હતા એને રિકોલ કરવાનું, એને રિવાઇઝ કરવાનું. દિવસ જેની પાસે આખો દિવસ અવેલેબલ છે એના એમસીક્યુ પ્રેક્ટિસ કરવાના, એક આધો સબ્જેક્ટ કે ટોપિકને રિવાઇઝ કરી લેવાનો, અને 1-2 બુક કે જે નતા કરવાના અથવા તો લિસ્ટમાં નથી એને પણ સોલ્વ કરવાની કોશિશ કરવાની. મેક્સિમમ ટાઈમ યુટિલાઇઝેશન એમસીક્યુ પ્રેક્ટિસ માટે આપવાનું. શરૂઆતના 1 વીક તમારી પાસે ડેટા નહીં હોય, સેકન્ડ વીક થી થઈ જશે. સાંજે 7 વાગ્યાથી 10 વાગ્યા સુધી ઓલમોસ્ટ 3 કલાક જેવો આપણો સેશન હશે. આપણે સંકલ્પ એજ્યુકેશનના લાઈવ ક્લાસમાં, લાઈવ પ્લેટફોર્મ ઉપર ભણીશું. એ 3 કલાકનો ટાઈમ બધાને, જોબ કરતા હશો તો બી 7 સાડા 7 ફ્રી થઈ જશો. અમુક સેશન 7 વાગે, અમુક 8 વાગે હશે, તો તમે જોઈન કરી શકશો. તો 2-3 કલાકનો આપણો લેક્ચર ચાલશે. સાંજે લેક્ચર પતી ગયા પછી 10 થી 11 અથવા 10 થી 11:30 જે તમને યોગ્ય લાગે, તમારે આજનો ક્લાસમાં જે ચાલ્યું હોય એ રિકોલ કરવાનું છે અને એની નોટ્સ બનાવવાની છે, અથવા એને લખી લેવાનું છે, અથવા તો એને રિકોલ કરવાની કોશિશ કરવાની છે. કેમ? કેમ કે ભણીને તરત રિકોલ કરવાની કોશિશ કરશો તો ઘણું બધું યાદ આવશે. ભણીને લેક્ચર અટેન્ડ કરીને 4 દિવસ પછી યાદ કરશો તો અડધું ભૂલાઈ જશે. અમારો જાત અનુભવ છે, ખુદ અનુભવ છે. લેક્ચર પતે અને તરત જ જો લખવા બેસીએ પોઈન્ટ વાઇઝ કે આજે આ ભણાવ્યું તું સાહેબે, આ કીધું તો, આ શીખવાડતો ઇમ્પોર્ટન્ટ છે એવું કીધું, બધું જ યાદ આવશે. આખો લેક્ચર એમને યાદ આવી જશે. ફરી વિડીયો જોવો નહીં પડે. 4 વખત વિડીયો જોવાના નથી, એટલો ટાઈમ નથી. સમજો. આ ખાસ સમજી લેજો. ઘણા બધા સ્ટુડન્ટ એવી પ્રેક્ટિસ કરે છે, એકનો એક વિડીયો 3 વખત જોવો, મારે રિવાઇઝ થાય છે, પણ રિવાઇઝ એમ નથી કરવાનું. તમે ટાઈમ વેસ્ટ કરો છો. વિડીયો જોઈને રિવાઇઝ કરશો તો ટાઈમ વેસ્ટ છે. કેમ કે એક વિડીયોનું કન્ટેન્ટ છે 2 કલાકના લેક્ચરનું, તમારે જો રિવાઇઝ કરવું હોય પ્રોપરલી તો અડધી કલાક બી ના થાય, જો તમે એક વખત બરાબર રીતે ભણી ગયા હોય તો, અને એક વખત ભણ્યા પછી તમે નોટ્સ બનાવી લીધી હોય તો. વિડીયો જોતાની સાથે, યસ, વિડીયો જોતાની સાથે નોટ્સ બનાવી શકાય, એવું કરજો.
જેટલું તમને ઇમ્પોર્ટન્ટ લાગે એટલું જોડે જોડે લખવાનું. જો લખવાનો ફાયદો શું છે, સબકોન્શિયસલી તમારી મેમરીમાં સ્ટોર થશે. ડિજિટલ યુગની અંદર અમે લોકો નોટ્સ આપીએ છીએ, પ્રિન્ટેબલ આપીએ છીએ, ઝેરોક્સ કરીને ઘરે મોકલાવીએ છીએ. આ સિલેબસ આખો ડિફાઇન નથી થયો અને આખું કન્ટેન્ટ રેડી નથી, એટલે હું હાર્ડ કોપીનું કમિટમેન્ટ નથી આપતો ને એટલે આપણી કોર્સની પ્રાઇસ એ રીતે સેટ કરી છે. અધરવાઇઝ આપણે હાર્ડ કોપીમાં નોટ્સ મિકેનિકલમાં ઘણી બધી બેચમાં આપીએ છીએ. તો આ વખતે પીડીએફ આપીશું, પ્રિન્ટેબલ બી આપીશું, તમને મળી જશે, એની ચિંતા ન કરો. પણ એ કન્ટેન્ટ ખાલી વાંચી લેવાથી આવડશે એવું નથી. જેટલું તમે લખવાની કોશિશ કરશો, જેટલું વધારે લખશો એટલું તમને વધારે બેનિફિટ છે. ડન? તો આવી રીતનું શેડ્યુલ બનાવશો આઈડિયલ તો વધારે બેનિફિશિયલ છે. સાંજે 8 વાગ્યા પછી, યસ 8 વાગ્યા પછી, આવતીકાલનો સેશન 8 વાગે જ છે. જોબ વાળાને અનુકૂળ થાય એ રીતે કરીશું. હા, પછી અમુક વખત જો શેડ્યુલ સેટ નહીં થતું હોય તો થોડું લેટ ગો તમારે કરવું પડશે, કેમ કે આપણે રજા નહીં પાડીએ. શેડ્યુલમાં ઇવનિંગમાં કંઈક કામ હશે તો થોડો સેશન વહેલા લઈ લઈશું. પછી તમે રેકોર્ડિંગ જોઈ લેજો. આજનો લેક્ચર છે એનું રેકોર્ડિંગ 4 થી 5 કલાકમાં, 6 કલાકમાં અપલોડ થઈ જાય છે. મેક્સિમમ 8 કલાક થાય છે. તો સપોઝ આજે રાત્રે સેશન થયું તો કાલ સવારે તમે જોઈ શકો, અથવા તો સાંજે જોઈ શકો. શિફ્ટ ડ્યુટી હોય તો તમને જ્યારે યોગ્ય ટાઈમ મળે ત્યારે જોઈ લો. પણ સિક્વન્સ વાઇઝ જોવાનો, રોજ એક જોવાનો ટાર્ગેટ રાખવાનો. લાઈવ જેટલા એટેન્ડ થઈ શકે એટલા લાઈવ એટેન્ડ કરો. વચ્ચે મિસ થઈ ગયું તો રેકોર્ડિંગમાં જોઈ લો, પણ દિવસ નહીં બગાડવાનો. લેક્ચર ગઈકાલે થાય તો હું આજે જોઈ લઈશ. પછી ભેગા નહીં કરવાના. 4 દિવસના ભેગા કરીને રવિવારે બધું પતાવી દઉં. રવિવારે એક ફ્રેન્ડનો ફોન આવશે, ભાઈ બોલ ચલ આમ થઈ ગયું છે, આમ જવાનું છે, આમ જવાનું, એટલે બધું પતી જશે. એક વીક તમારું બગડી જશે. એટલે એવું ભેગું ના કરતા, કેમ કે આપણને બધાને એન્જિનિયર્સને કેવી ટેવ હોય, બધું છેલ્લે ભેગું કરીએ. અત્યારે બધું એકદમ ઠંડાઈથી આરામથી ચાલશે. જેવી એક્ઝામની ડેટ આવશે ને એટલે 10 કલાક ને 12 કલાક વાંચી નાખીશ. આવું ન કરો પ્લીઝ. જીટીયુની એક્ઝામમાં, યુનિવર્સિટીની એક્ઝામમાં આવી રીતે રિઝલ્ટ મળે છે, અહીંયા નહીં મળે. અહીંયા અઘરું છે, એટલું ઈઝી નથી. હા, હું એમ કહી તો દઉં છું અહીંયા કે થઈ જ જશે, કરી જ લઈશું, 110% પાસ થઈ જવાશે. પણ મહેનત કરીશું તો પાસ થવાશે. ખાલી વાત કરવાથી તો થશે નહીં. ખાલી હું એમ કરી નાખું કે આ થઈ જશે, આમ કરી દઉં, તેમ કરી દઉં, ભાઈ ભણાવું જ નહીં તો. એટલે એવું નથી, આપણે એને ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું છે. ઇમ્પ્લિમેન્ટેશન કરીશું તો રિઝલ્ટ મળશે. તો તમે દિવસ ના બગાડતા. જે લોકો જોબ કરે છે એ લોકો દિવસ ના બગાડો. જે તમારી પાસે લેક્ચર આવી ગયો એ ભણી લો, તરત જ ભણી લો, ભેગું કઈ ના કરો, રિવિઝન કરી લો, નોટ્સ બનાવી લો, લખી લો. પીડીએફ આપીશું કન્ટેન્ટની, તમે પ્રિન્ટ કરાવી શકશો અથવા તમે ઝેરોક્સ કરાવી શકશો. વાંચવી હોય તો એપ ઉપર વાંચી શકશો. અને એ જેમ જેમ આપણું કન્ટેન્ટ ચાલશે એમ આવશે. હજી સુધી 100% ફૂલ પ્રૂફ થઈને બહુ જ ઓછું કન્ટેન્ટ રેડી છે, તો એ કન્ટિન્યુઅસલી ચાલુ છે. તો હર વીક કંઈક નવું તમને આપતા રહીશું. બાકી લેક્ચરની નોટ્સ તો પીડીએફ અપલોડ થાય જ છે. એટલે મેક્સિમમ આપણા માટે યુઝફુલ શું હોય છે? લેક્ચરની નોટ્સ. ક્લાસમાં જે ભણાયું ને એની પીડીએફ એ સૌથી વધારે યુઝફુલ છે અને એને જ ફોલો કરવાની છે. બાકી બુક્સ તો ઘણી માર્કેટમાં અવેલેબલ છે. એમને ગમે એ બુક્સની ઝેરોક્સ કાઢીને તમને આપી દઈશ ને તો તમને એમ લાગશે સાહેબે મટીરિયલ આપી દીધું, પણ એનું કાંઈ કામનું હોતું જ નથી. કામનું શું હોય છે? કામનું છે લેક્ચરમાં જે સરે કરાવ્યું, લેક્ચરમાં જે સરે ભણાયું, એ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ. ડન? ચલો, તો વીકડેઝ ની અંદર 4 થી 5 કલાકનો ટાઈમ આપવો પડશે, ઇન્ક્લુડિંગ રિવિઝન અને ક્લાસ. અને વીકેન્ડ ની અંદર 6 થી 8 કલાક, 10 કલાક આપો તો સારામાં સારું. શનિ રવિમાં અથવા જ્યારે રજા હોય ત્યારે 8 થી 10 કલાક, 12 કલાક આપો. અને જે લોકો ડેઈલી તૈયારી કરે જ છે, જેમને જોબ નથી, ફૂલ ટાઈમ કરે છે, ડેઈલી 8 કલાકનું શેડ્યુલ બનાવી દેજો. શરૂઆતનું એક વીક તમારી પાસે એટલું કન્ટેન્ટ નહીં હોય કે 8 કલાક તમારા જાય, બીજા વીક થી આ થઈ જશે. 8 કલાક વાંચવાનું છે, આવો ગોલ રાખો. અને 8 કલાક ઇફેક્ટિવ રીડિંગ કરવાનું છે. બુક લઈને બેસી રહેવાનું નથી કોઈને બતાવવા માટે. આપણે એટલા મોટા તો થઈ ગયા છીએ, જાતે સમજી શકીએ પોતાને સમજાવવા માટે. તો ઇફેક્ટિવ રીડિંગ કરીશું. ઇફેક્ટિવ લર્નિંગનો ટાઈમ 8 કલાક છે. ટોટલ ટાઈમ નથી, ઇફેક્ટિવ ટાઈમ છે. ચાલો, કયા સ્ટેપ્સ છે સક્સેસ તરફ જવા માટે? મોટિવેશનલ સ્પીકરો જે બોલતા હોય ને, જે કરતા હોય એની પાસેથી, એના કન્ટેન્ટમાંથી મેં ઉઠાવીને લીધું છે કે ભાઈ ફર્સ્ટ તમારે શું આપવાનું છે? સ્ટે કમિટેડ. ફર્સ્ટ શું આપવાનું છે તમારે? કમિટમેન્ટ, કે હું આ કરીશ. કોને આપવાનું છે? પોતાને, મને નહીં. સાહેબ હું કરીશ એવું મને નથી કહેવાનું, તમે જાતને કહો, ખુદને કહો. સર હું પોતાને જ કહો કે તમારું જે નામ હોય, સાગર હું આ કરીશ, મારે આ કરવાનું છે. આવું તમને પોતાને કમિટમેન્ટ આપો. કન્સિસ્ટન્સી ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ધેન ઇન્ટેન્સિટી. તમારી ઇન્ટેન્સિટી કેટલી છે એના કરતા કન્સિસ્ટન્સી વધારે ઇમ્પોર્ટન્ટ છે. મારે કરવું જ છે, મારો ગોલ આ જ છે, હું આમ કરવા જ માંગુ છું. એ ગમે તેટલી ઇન્ટેન્સિટી હોય તમને ગોલ સુધી નહીં પહોંચાડે. પણ તમે એ ગોલ તરફ જવા માટે રોજ થોડું કરશો, થોડું ચાલશો તો જલ્દી પહોંચી જશો. અને
100% શ્યોરિટી સાથે પહોંચી જશો, વચ્ચે ક્યાંય ભટકી નહીં જાઓ. એટલે કન્સિસ્ટન્સી સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે, કમિટમેન્ટ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે કોઈ પણ ગોલ ક્રેક કરવા માટે. તો તમારો ગોલ તો બહુ નાનો છે, એક્ઝામ ક્રેક કરવાની છે, એ આરામથી અચીવ થઈ જાય જો તમે કન્સિસ્ટન્ટ હોય તો. અને કન્સિસ્ટન્સી કેટલો ટાઈમ રાખવાની છે? એક્ઝામ ના આવે ત્યાં સુધી, તો 2-3 મહિના જ છે, થઈ જશે. સેકન્ડ, લર્ન ટુગેધર. એંગેજ વિથ પીયર્સ એન્ડ ઇન્સ્ટ્રક્ટર્સ એક્ટિવલી. લર્ન ટુગેધર નો મતલબ શું થાય? લર્ન ટુગેધર નો મતલબ એ થાય કે તમને ડાઉટ છે, તમને કંઈ પૂછવું, તમને કંઈક એવું લાગે છે કે આ નથી સમજાતું અથવા નથી ખબર પડતી, તો ગ્રુપમાં મેસેજ કરો. ગ્રુપનું હમણાં હું અનાઉન્સમેન્ટ કરું છું, વાત કરું છું, યા તો તમે એવા કોઈ 2-3 ફ્રેન્ડ્સ બનાવી લો, એની જોડે પાર્ટનર. એને આપણે જનરલી અમે જ્યારે કામ કરતા હોય ને કોર્પોરેટ્સની અંદર, તો અમે એવું વર્ડ યુઝ કરીએ, કી અકાઉન્ટ પાર્ટનર. તો કી અકાઉન્ટ પાર્ટનર જે હોય, પાર્ટનર શું કરે? રિસ્પોન્સિબિલિટી શેર કરે. એટલે બે એકબીજાને રોજ યાદ કરાવે, તે આ કર્યું, તે આ કર્યું, તે આ કર્યું, તે આ કર્યું. તો બંને સાથે તૈયારી કરતા હોય અથવા સાથે કોઈ કામ કરતા હોય તો બેની એકબીજા સાથે કોમ્પિટિશન હોય સિલેબસ કમ્પ્લીશનની. આ એ હેલ્ધી હોવી જોઈએ, નુકસાન થાય એવું કામ નહીં કરી, પણ બંનેને ફાયદો થાય. અને ગ્રુપ સ્ટડી અથવા ગ્રુપમાં મેસેજ કરીને ડાઉટ સોલ્વ કરવાનો ફાયદો એ છે કે ભાઈ એક કેન્ડિડેટને જે ડાઉટ થયો ને બીજાને નહીં થયો હોય, એને એ ડાઉટ વિશે ખબર બી પડશે અને સોલ્વ બી થઈ જશે. અને અમુકને ડાઉટ એનો આન્સર આવડતો હશે તો એ લખશે, શેર કરશે, તો એને પણ એક ક્લેરિટી મળશે કે હા આ ટાઈપનો ક્વેશ્ચન હોય તો આવી રીતે પ્રોસેસ થાય, આવી રીતે આન્સર આવે. તો આપણે એ થોડું એકબીજા સાથે આગળ વધવાની ભાવના રાખીશું, નહીં કે હું એકલો કન્ટેન્ટ વાંચી લે તો હું જલ્દી પાસ થઈ જાઉં, મારા ફ્રેન્ડને નહીં આપું. આવું બધું હવે આવી બધી એક્ઝામમાં આ લેવલ પર કઈ કામ આવતું નથી. હું એને નહીં બતાવું કે હું એને મારી પાસે બુક છે નહીં કહું, એવું બધું અહીંયા ના હોય. એમ એ બધું સ્કૂલમાં ભણતા હોય ત્યાં સુધી સીમિત હોય. તો અહીંયા આપણે એકબીજાની હેલ્પ કરીને એકબીજાને જોડે કનેક્ટ રહીને તૈયારી કરીશું. નેક્સ્ટ છે ટ્રેક પ્રોગ્રેસ. મોનિટર યોર ઇમ્પ્રુવમેન્ટ રેગ્યુલરલી. પ્રોગ્રેસ ટ્રેક કરો. જો 70% to 80% એસ્પિરન્ટ્સ આ નથી કરતા, આ નથી કરી શકતા, એટલે જ એમનું રિઝલ્ટ એમનું ધાર્યા પ્રમાણનું નથી આવતું. કેમ કે એમણે લોંગ ટર્મ ગોલ તો બનાવી લીધો, પણ શોર્ટ ટાઈમ પીરિયડમાં એ લોકો પોતાની પ્રોગ્રેસ ટ્રેસ જ નથી કરતા. મારે 2 દિવસમાં પતાવવાનું હતું, પત્યું નહીં, હવે શું કરું? 1 દિવસ એડ કર્યો, 2 દિવસ એડ કર્યો, એમ કરતા કરતા અઠવાડિયું ક્યાં જતું રહ્યું ખબર ના પડી. પછી પાછું ભેગું થયું, પછી પાછું ઓર પ્રેશર આવ્યું. એક્ઝામ આવતા આવતા તો એમ થઈ કે સિલેબસ આખો બાકી છે, મેં કર્યું શું? આવું ઘણા બધાને ફીલ થતું હશે. ઘણા બધાને એમ થઈ જાય કે 3-4 મહિનાથી હું વાંચું છું, મને કઈ આવડતું જ નથી. કેમ કે પ્રોગ્રેસ ટ્રેક જ નથી થઈ. તમે જોયું જ નથી તમે ક્યાં ક્યાં સુધી પહોંચ્યા. તમે હર વખતે એક અઠવાડિયું પૂરું થાય એટલે પાછળ ફરીને જો મેં અઠવાડિયામાં શું કર્યું. હર 2 દિવસે તમને એવું લાગે તો ચેક કરો કે મેં કેટલા એમસીક્યુ કર્યા. રોજ સાંજે સૂતી પહેલા ચેક કરો કે આજે મારો ગોલ હતો એક્ઝામ ક્રેક કરવાનો, એના માટે મેં કેટલી મહેનત કરી. મેં જે મહેનત કરી સફિશિયન્ટ છે કે ઓછી છે, તમને ખબર પડી જશે. જાતે અંદરથી જવાબ આવશે ને આટલે તો નહીં થાય તો વધારો એને. તમને એમ લાગે હા સફિશિયન્ટ છે, 8 કલાક તો મેં જબરજસ્ત વાંચ્યું, બરાબર છે, આને રોજ કન્ટિન્યુ કરવાનું છે. નેક્સ્ટ ડે તમારો ટાર્ગેટ એ જશે કે ગઈકાલે મેં વધારે વાંચ્યું હતું તો એને કરતા પણ વધારે હું કેવી રીતે આગળ વધું. એમ કરતા કરતા તમે ગોલ સુધી પહોંચશો. જો ટ્રેકિંગ નહીં કરો ને પ્રોગ્રેસનું તો તમને ખબર બી નહીં પડે 3-4 મહિના ક્યાં જતા રહેશે, એક્ઝામ આવીને જતી રહેશે, તમારું રિઝલ્ટ એનું એ જ રહેશે, 0-0. ડન. નેક્સ્ટ છે બિલીવ ઇન યોર સેલ્ફ. યોર ડેડિકેશન વિલ લીડ ટુ સક્સેસ. પોતાના પર ભરોસો રાખો, ડેડિકેશન આપો પૂરેપૂરું. જે નક્કી કર્યું છે, જે કરવાનું છે 100% આપો. પોતાના ઉપર ભરોસો રાખશો તો રિઝલ્ટ જલ્દી અને સારું મળશે. તમને એવું નહીં લાગે એક્ઝામ તો આવી નહીં, ડિલે થઈ ગયું, આ થઈ ગયું, તે થઈ ગયું. સેલ્ફ કોન્ફિડન્સ રાખો અને પોતાની મહેનત ઉપર ભરોસો રાખો કે હું મહેનત કરીશ તો મને મળશે જ, અને મળે જ છે. લાલો મૂવી જોયો છે ને, હમણાં બહુ વાયરલ થઈ ગયું, તો ઘણા બધા જોવા ગયા હશે. તો એનો મેસેજ એવો જ છે કે તમે કરો, તમે કામ કરો, તમારો ગોલ છે એ ડિરેક્શનમાં મહેનત કરો. મળશે નહીં મળશે બધું વિચાર ન કરો, મળી જશે. ડન. સક્સેસ ઇઝ નોટ ફાઇનલ, ફેઇલર ઇઝ નોટ ફેટલ, ઇટ ઇઝ ધ કરેજ ટુ કન્ટિન્યુ ધેટ કાઉન્ટ્સ. સક્સેસ ફાઇનલ નથી, આના પછી બીજું કંઈક આવશે, એના પછી ત્રીજું આવશે, એના પછી ચોથું કંઈક આવશે. ફેઇલર જે છે એ એવું નથી કે ત્યાં બધું પૂરું થઈ જાય, ફૂલ સ્ટોપ નથી, એન્ડિંગ નથી. એ જસ્ટ એક પ્રોસેસ છે કે કાઉન્ટ કરતા કરતા કન્ટિન્યુએશન રાખવાનું છે અને સક્સેસ સુધી જવાનું છે. તો અત્યાર સુધીમાં તમે એક એક્ઝામ ફેલ કરી ગયા હોય, 2 વખત ફેલ થયા હોય, 4 વખત ફેલ થયા હોય, મેટર જ નથી કરતું. કેમ કે આ કાઉન્ટને પહેલેથી જ ગણો અને હવે 100% આપો તો આ તમારો કાઉન્ટ સક્સેસમાં કન્વર્ટ થઈ જશે, ફેલરમાં નહીં રહે. અને પછી સક્સેસના કાઉન્ટ વધશે. આ ક્લાસ 3 ની નોકરી, ક્લાસ 2 ની નોકરી, ક્લાસ 1 ની નોકરી. પણ જો તમે ગોલ સાથે આગળ વધશો તો ફરી પાછું લાસ્ટ એક્ઝામમાં જે મિસ્ટેક્સ કરી હતી એની એ જ ફરી રિપીટ કરશો અહીંયા, તો ચાન્સીસ ઓછા છે. અત્યારથી જ કહી દઉં, ચાન્સીસ ઓછા છે. કેમ? કે 87 સીટ્સ છે, વધારે જ છે.
પણ સામે કેન્ડિડેટ પણ એટલા જ છે, તૈયારી કરવા વાળા લોકો પણ એટલા જ છે અને બધા સિરિયસલી કરે જ છે. એટલે આપણે કમિટમેન્ટથી જો વ્યવસ્થિત ડેડિકેશન આપીશું ને થઈ જશે. ડન. તો આ 4 વસ્તુ યાદ રાખીશું. કમિટમેન્ટ આપવાનું છે કોને? પોતાને. બધાની જોડે શીખવાનું છે, ભણવાનું છે, ડાઉટ સોલ્વિંગ માટે એકબીજાની હેલ્પ કરવાની છે, જેથી કરીને આપણું જે કન્ટેન્ટ છે ને રીચ થતું જાય. પ્રોગ્રેસને કન્ટિન્યુઅસલી ટ્રેક કરવાની છે કે ભાઈ હું કેટલો આગળ વધી રહ્યો છું. હું અઠવાડિયા પહેલા મને જે આવડતું હતું આખું અઠવાડિયું જતું હું કઈ નવું શીખ્યો જ નથી, મેં કઈ નવી એમસીક્યુ ની પ્રેક્ટિસ જ નથી કરી, તો અમારું વેસ્ટ થઈ ગયું. બિલીવ ઇન યોર સેલ્ફ. પોતાની ઉપર ભરોસો રાખો, મહેનત કરો, રિઝલ્ટ મળશે જ. ચલો હવે વાત કરીએ આપણું પ્લેટફોર્મ અને આપણી ટેકનોલોજીની. તો ટેકનોલોજી પ્લેટફોર્મ વિશે જૂના સ્ટુડન્ટ્સને બધાને ખબર હશે. જો કોઈ એવા સ્ટુડન્ટ હોય કે જેણે સંકલ્પ એજ્યુકેશનની એપ ન વાપરી હોય, પહેલી વખત વાપરતા હોય, તો સંકલ્પ એજ્યુકેશનનું હોમ પેજ છે, ત્યાં જ લાઈવ જ્યારે ચાલુ થશે ને ત્યારે એક બ્લોક આવી જશે, ત્યાં બટન દબાવીને જોઈન કરી શકાશે. એક નોટિફિકેશન આવશે લાઈવ ચાલુ થતી વખતે, તો નોટિફિકેશનમાંથી પણ તમે ક્લાસને જોઈન કરી શકશો. શેડ્યુલ થયેલા ક્લાસીસ હશે, તમારા હોમ પેજ ઉપર જ એક સેક્શન બનેલો હશે, ત્યાં તમને સ્ક્રોલ કરશો એટલે દેખાઈ જશે. એનું ટાઈમ અને એની ડેટ પણ તમને ત્યાં દેખાશે. જેમ કે આજનો સેશન અગાઉથી શેડ્યુલ્ડ હતો તો તમને ત્યાં દેખાયું હશે, તમે 5 વાગે 6 વાગે જોયું હશે તો તમને ત્યાં દેખાયું હશે કે આ લેક્ચર અથવા સેશન શેડ્યુલ્ડ છે, તો ત્યાંથી તમે જોઈન કરી શકશો. મોબાઈલ એપ્લિકેશનની અંદર આપણી પીડીએફ્સ, આપણા લેક્ચર નોટ્સ, આપણી ટેસ્ટ એ બધું મોબાઈલ એપમાં મળશે. તો જેમણે એપ મોબાઈલમાં વાપરતા હોય એમને થોડું તમે સમજશો અંદર એટલે ખબર પડી જશે. જે લોકો લેપટોપમાં વાપરતા હોય અથવા તો પીસીમાં વાપરતા હોય તો થોડી યુઆઈ અલગ છે, ઓપ્શન્સ બધા સેમ છે. પીડીએફ ત્યાં પણ ખુલશે, અહીંયા પણ ખુલશે, વિડીયો ત્યાં પણ જોવાશે, અહીંયા પણ જોવાશે. હા, એક ડિવાઇસ રિસ્ટ્રિક્ટ કરેલું હશે, એટલે જે ડિવાઇસમાં તમે લોગિન કરીને ફર્સ્ટ ડિવાઇસ સેટઅપ કર્યું હશે એમાં જ પછી કોર્સ ચાલશે. બીજું ડિવાઇસ સેટઅપ કરાવવા માટે તમારે અહીંયા એડમિનમાં કોલ કરવો પડશે, રિક્વેસ્ટ કરવી પડશે, તમારું ડિવાઇસ ચેન્જ થશે, પછી તમે બીજું ડિવાઇસ યુઝ કરી શકશો, ત્યાં સુધી નહીં. એટલે એ વસ્તુને ધ્યાનમાં રાખીશું. એક જ સ્ટુડન્ટને એક જ ડિવાઇસ અલાઉ કરવામાં આવશે, યા તો લેપટોપ યા તો મોબાઈલ, બંને કરી શકાશે નહીં. ટેબ્લેટ મોબાઈલ બે એવી રીતે બી નહીં થાય, લેપટોપ મોબાઈલ બે એવી રીતે બી નહીં થાય, કેમ કે એક યુઝર માટે આપણે એક જ ડિવાઇસ અલાઉ કરીએ છીએ. ડન. કમ્યુનિકેશન કેવી રીતે કરવાનું? મારું ટેલિગ્રામ આઈડી હશે તમારા બધા પાસે. જો ન હોય તો આપણી ચેનલ છે એમાં મેં મૂકેલું છે, સાગર સર _સંકલ્પ. તમે મને પર્સનલી ત્યાં મેસેજ કરી શકશો. એડમિન રિલેટેડ પ્રોબ્લેમ છે, એપ રિલેટેડ પ્રોબ્લેમ છે, પેમેન્ટ રિલેટેડ પ્રોબ્લેમ છે, કે કોર્સ વિશે કંઈ જાણવું છે, તો આપણી સંસ્થાનો જે મોબાઈલ નંબર છે એના ઉપર કોલ યા તો વોટ્સએપ કરવાનો. એના માટે ટેલિગ્રામ પર મને મેસેજ ન કરો. સંસ્થાનો જે મોબાઈલ નંબર છે એમાં વોટ્સએપ કરો યા તો એમાં કોલ કરો. સબ્જેક્ટ રિલેટેડ ડાઉટ છે તો જે તે ફેકલ્ટી, જે તે ટીચર આપણને ભણાવવા આવશે એમના દરેકના ટેલિગ્રામ આઈડી તમારી સાથે શેર કરવામાં આવશે. તમે ડાઉટ એમને પૂછી શકશો, તમને રિપ્લાય કરશે, તમને સોલ્યુશન આપશે. એમસીક્યુ રિલેટેડ ડાઉટ છે તો તમે ડાયરેક્ટ આપણા જે ટેલિગ્રામનું ચેટબોક્સ અથવા ગ્રુપ હશે એની અંદર મૂકી દેશો. બીજા જે આપણા સ્ટુડન્ટ છે તમને ડાઉટ સોલ્વ કરી આપશે. પર્સનલી તમારે ડાઉટ સોલ્વ કરવો છે અથવા પૂછવું છે તો તમે પર્સનલ ઇન્ડિવિજ્યુઅલ ફેકલ્ટીને મેસેજ કરશો ટેલિગ્રામની અંદર. આ જે ટેલિગ્રામ ગ્રુપ છે આવતીકાલે આપણી એપ્લિકેશનમાં એડ થઈ જશે. જે આપણો કોર્સ છે ને એમસી વાળો, સ્ટોરની અંદર જઈને કોર્સમાં જઈને એમસી વાળો કોર્સ ઓપન કરશો, મિશન એએમસી, એટલે ઈ પેજમાં જ્યાં કન્ટેન્ટ દેખાતી હોય ત્યાં સ્ક્રોલ કરશો એટલે નીચે ટેલિગ્રામ ગ્રુપનું પોપઅપ હશે, એના ઉપર ક્લિક કરશો એટલે તમે ડાયરેક્ટ ટેલિગ્રામ ગ્રુપમાં એડ થઈ જશો. આવતીકાલે ટેલિગ્રામ ગ્રુપનું એક્સેસ એવા જ કેન્ડિડેટને મળશે કે જેમણે કોર્સ પરચેસ કરેલો હોય. જેમણે પરચેસ ન કરેલો હોય એમને નહીં થાય. બ્લુટૂથનો ઇસ્યુ તમારા ડિવાઇસનો છે, આવતીકાલે સોલ્વ કરી દઈશું. અપડેટ કરશો યા તો ચેક કરશો તો થઈ જશે. એપ્લિકેશનની અંદર કોઈ પ્રોબ્લેમ નથી. ચલો આટલું ડન. તો આવી રીતે આપણે ઓપરેટ કરીશું, આનું ધ્યાન રાખીશું. એક ટેલિગ્રામ ગ્રુપનું પોપઅપ તમને આવતીકાલે મળી જશે, ત્યાં કનેક્ટ કરીને તમે ડાયરેક્ટ ટેલિગ્રામ ગ્રુપમાં એડ થઈ જશો. તો ડાઉટ્સ માટે, એમસીક્યુ પૂછવા માટે ટેલિગ્રામ ગ્રુપ વાપરીશું. પર્સનલ ડાઉટ પૂછવા હોય ફેકલ્ટીને તો એમનું ટેલિગ્રામ આઈડી પર્સનલ વાપરીશું. બાકી તો એપ ઇઝી છે, તમે યુઝ કરી શકશો. ઘણી બધી એપ્સ યુઝ કરતા હો છો એટલે થઈ જશે. ચાલો, શું ગાઈડલાઇન છે, રૂલ્સ શું છે બેચના, એ ઉપર થોડી વાત કરી લઈએ. અટેન્ડ ક્લાસ રેગ્યુલરલી મિનિમમ 90%. આ એટલા માટે લખેલું છે કેમ કે કમિટમેન્ટ રહે. શું થશે સમજો, ડિજિટલ યુગની અંદર આપણે બધા અત્યારે જીવી રહ્યા છીએ, તો તમારા માટે ડિસ્ટ્રેક્શન બહુ ઇઝી છે. મોબાઈલની અંદર લેક્ચર ચાલુ છે, તમે નોટ પેન લઈને ભણી રહ્યા છો અને તમને ગમતા વ્યક્તિનો એક મેસેજ ને એક નોટિફિકેશન તમારું લેક્ચર સ્કીપ કરાવી દેશે. ખાલી ઉપરથી આમ પોપઅપ આવે, તમે ક્લિક કરો ને પછી યાદ નહીં આવે લેક્ચર ચાલુ હતો.
સો ક્લાસને રેગ્યુલરલી લાઈવ એટેન્ડ કરવાની જરૂર છે. કેમ? તમારું કમિટમેન્ટ છે એટલા માટે. એક દિવસ સ્કીપ કરશો તો બીજા દિવસે સ્કીપ કરવાની ઈચ્છા થશે. 2 દિવસ સ્કીપ કરશો તો ત્રીજા દિવસે સ્કીપ કરવાની ઈચ્છા થશે. રોજ રોજ સ્કીપ કરશો તો કમિટમેન્ટ નહીં. રિઝલ્ટ તમને લાઈવ એટેન્ડ કરશો તો જ મળશે. રેકોર્ડેડ જોશો તો તમારું પર્સનલ કમિટમેન્ટ સારું હશે તો રિઝલ્ટ મળશે. જો તમારું પર્સનલ કમિટમેન્ટ એટલું સ્ટ્રોંગ નહીં હોય ને તો રેકોર્ડેડ લેક્ચરમાં કે રેકોર્ડેડ કોર્સમાં તમને પ્રોપર રિઝલ્ટ મળી શકે નહીં. આ સમજી લેજો. આ વાત અત્યારના યુગ પ્રમાણે બહુ ઇમ્પોર્ટન્ટ છે, અત્યારના ટાઈમ પ્રમાણે. ટેક ઓલ મોક ટેસ્ટ સિરિયસલી. દરેકે દરેક મોક ટેસ્ટને બહુ સિરિયસલી એટેન્ડ કરો. સારામાં સારું બેસ્ટ પરફોર્મન્સ આપો. સારામાં સારા માર્ક્સ સ્કોર કરવાની કોશિશ કરો તો જ તમારું લેવલ વધશે. આસ્ક ડાઉટ્સ વિધાઉટ હેઝિટેશન. કોઈ પણ ડાઉટ હોય કમેન્ટમાં લખી દો. ચાલુ લેક્ચરમાં જે તે સબ્જેક્ટ ભણી રહ્યા છીએ એનો, બીજો નહીં. કનેક્ટિવિટી મિસ ના થાય એનું ધ્યાન રાખીશું. જે બી ડાઉટ હોય હેઝિટેશન ના રાખો. હું આવું પૂછીશ તો સરને કેવું લાગશે, તમે તમારા કન્સેપ્ટ ક્લિયર કરો. હું આવું પૂછીશ તો બીજા લોકો શું વિચારશે, એવું બધું કાંઈ નથી. બધા શીખવા માટે જ આવે છે. તમારું નામ જ દેખાય છે. કોઈ તમને પર્સનલી અહીંયા ઓળખતું નથી. તમે કોણ છો કોઈને ખબર નથી. સો ધેટ ડાઉટ હોય તો પૂછી લો. હેલ્પ ફેલો સ્ટુડન્ટ્સ. બીજાને હેલ્પ કરો. કેમ? જેટલી તમે વધારે હેલ્પ કરશો અથવા કોઈને શીખવાડશો ને એટલો તમારો કોન્સેપ્ટ વધારે સ્ટ્રોંગ થશે. ટીચર્સના કોન્સેપ્ટ ક્લિયર કેમ વધારે હોય છે? કેમ કે એકની એક વસ્તુ એમણે ઘણી બધી વખત ઘણા બધા સ્ટુડન્ટને અલગ અલગ રીતે સમજાવીને કહીને બોલેલી હોય છે. એટલે એના માઇન્ડની અંદર કન્સેપ્ટ વધારે ક્લિયર થતો જાય. સો તમે જો કોઈને હેલ્પ કરશો કે શીખવાડશો તો તમારો કન્સેપ્ટ સ્ટ્રોંગ થાય છે. સ્ટે પોઝિટિવ એન્ડ કન્સિસ્ટન્ટ રહેવું પડશે. બહુ વધારે સેશન મિસ કરશો તો પછી આ એક્ઝામ જતી રહેશે, ખબર બી નહીં પડે. સર ટેસ્ટ ડેઈલી આવશે? ના, ટેસ્ટ ડેઈલી નહીં હોય, ટોપિક વાઇઝ. જેમ જેમ આપણો ટોપિક પૂરો થતો જશે એમ આપણે ટેસ્ટ અરેન્જ કરતા જઈશું. એ પણ તમારે જ્યારે આપવી હોય ત્યારે આપી શકાશે. એવું નથી કે આજે મૂકી એટલે કાલ બંધ થઈ જશે, આજને આજ આપવી પડશે. એક અપલોડિંગનો ડેટ ફિક્સ હશે પણ તમે એટેન્ડ ગમે ત્યારે કરી શકશો. ડોન્ટ સ્કીપ ક્લાસીસ વિધાઉટ રીઝન. કોઈ પણ બહુ જ પર્ટિક્યુલર રીઝન વગર ક્લાસને સ્કીપ નહીં કરીએ. બહુ એવું હોય, અર્જન્ટ હોય, જરૂરી હોય, પહેલા શું કરીશું, જે રીઝન છે ને એને એવોઇડ કરવાની કોશિશ કરીશું, ના પાડીશું મારા લેક્ચર. પણ પછી જો ન થતું હોય તો પછી ક્લાસ તમારે છોડવો પડે. તો વર્સ્ટ કેસ સિનારીઓમાં બરાબર છે. ડોન્ટ ડિસ્ટર્બ ડ્યુરિંગ લાઈવ સેશન. લાઈવ સેશનમાં આડાઅવળી કમેન્ટ નહીં કરીએ. અથવા તો જે ટોપિક ચાલી રહ્યો છે, જે કન્ટેન્ટ અત્યારે કવરઅપ થઈ રહ્યું છે એની સિવાયની કોઈ વાત કે કમેન્ટ લખીને આપણે ક્લાસને કે બીજા સ્ટુડન્ટ્સને ડિસ્ટર્બ નહીં કરીએ. ડોન્ટ શેર લોગિન ક્રેડેન્શિયલ. કોઈને પણ લોગિન ક્રેડેન્શિયલ અથવા મોબાઈલ નંબર, એનું યુઝર આઈડી કે આપણું મોબાઈલ નંબરનું એક્સેસ બીજા કોઈ કેન્ડિડેટને નહીં આપે. ડોન્ટ સ્પેમ ઇન વોટ્સએપ અથવા ટેલિગ્રામ ગ્રુપ. વોટ્સએપ એટલે આપણે અહીંયા ટેલિગ્રામ ગ્રુપ યુઝ કરીએ છીએ, વોટ્સએપ ગ્રુપ આપણે યુઝ કરતા નથી. ડોન્ટ કમ્પેર વિથ અધર્સ નેગેટિવલી. બીજા કોઈની જોડે નેગેટિવલી કમ્પેરિઝન ન કરો. તમારો માઇન્ડસેટ જ એનાથી ખરાબ થશે. તમે પોઝિટિવલી જાઓ. એને જે આવડતું આવડે, મને આટલું આવડે છે, મારે ઇમ્પ્રૂવ કરવાનું છે, બસ. તો તમે ડેઈલી ઇમ્પ્રૂવ થતા જશો. જો ડેઈલી ઇમ્પ્રૂવ નહીં થાવ ને તો કેવું છે કે રાતોરાત કોઈ ઇમ્પ્રુવમેન્ટ નથી થતું. છેલ્લે અઠવાડિયામાં આમ થઈ જશે, તેમ થઈ જશે, એવું નથી હોતું. 2 મહિના 3 મહિનાની પ્રોસેસ હશે તો એને ડેઈલી ઇમ્પ્રૂવ કરતી જવાની છે. ડન? તો આ વસ્તુ ઇન્સ્ટ્રક્શન્સ છે. ઇન્સ્ટ્રક્શનની જેમ જ લઈશું, જરા પણ લાઇટલી લઈશું નહીં. આ વસ્તુની ધ્યાન રાખીશું. મિકેનિકલના સ્ટુડન્ટ ઇલેક્ટ્રિકલ હાર્ડ પડશે પણ સમજી શકાય એવું છે, ભણી લઈશું. આવતીકાલથી ઇલેક્ટ્રિકલના સેશન ચાલુ થાય છે. ઇલેક્ટ્રિકલના જે ટીચર છે હિન્દીમાં ભણાવશે. હા, પણ એ ભણાવે છે પ્રોપર. મેં ડેમો લઈ લીધો છે, આપણા અમુક સ્ટુડન્ટ જોડે એક્સપેરિમેન્ટ પણ કરી લીધો છે. સો ધેટ આ 5 ફ્રી સેશન એટલા માટે જ રાખેલા છે કેમ કે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના ફેકલ્ટી જોડે તમને ફાવે છે કે નહીં તમે જોઈ લો. મિકેનિકલના ટીચર્સ અને એના વિડીયોઝ ઓલરેડી યુટ્યુબમાં ઘણા બધા મૂકેલા છે, તમે ત્યાંથી જોઈ શકો છો. એવું હશે તો હું ફ્રી વિડીયોઝમાં અમુક મિકેનિકલના કન્ટેન્ટ મૂકી દઈશ. ખાસ ડેમો અરેન્જમેન્ટ એટલા માટે જ કરેલા છે કે જે મિકેનિકલના ઓલ્ડ સ્ટુડન્ટ છે એમને ઇલેક્ટ્રિકલ ભણવું છે તો એમને ફાવે છે કે નહીં એ ચેક કરવા માટે. તો આવતીકાલનો સેશન એટેન્ડ કરશો એટલે તમને ખબર પડી જશે. ટોટલ 4 સેશન લેશે ઇલેક્ટ્રિકલના ફેકલ્ટી. તો તમને આઈડિયા એટલામાં તો હવે ખબર પડી જ જાય. આપણે જજ કરી લઈશું ફાવે છે કે નહીં, અઘરું પડે છે કે નહીં, મને આવડશે કે નહીં. આ બધા ક્વેશ્ચનનો આન્સર તમે લેક્ચર એટેન્ડ કરશો એટલે તમને ઓટોમેટિકલી મળી જશે. ડન? ચલો, કોમન મિસ્ટેક્સ કે જે આપણે અવોઇડ કરીશું તૈયારી કરતી વખતે. આ ભૂલો નથી જ કરવાની. અને ડાયરીમાં, નોટમાં લખી લેજો કે આ ભૂલ હું નહીં કરું. સ્ટડિંગ વિધાઉટ સ્ટ્રેટેજી. સ્ટ્રેટેજી બનાવ્યા વગર આડેધડ વાંચો. જે હાથમાં આવે એ સબ્જેક્ટ પકડી લીધો, જે ટોપિક દેખાય એ કરી લીધો, જે ટોપિકના એમસીક્યુ આવી ગયા એને સોલ્વ કરી લીધા. આવું નહીં કરીએ. પ્રોપર સ્ટ્રેટેજી બનાવો, પ્રોપર પ્લાન બનાવો. આખો સિલેબસ કવરઅપ થાય એ રીતનું ટાઈમ લાઈન તમે સેટ કરો તો જ થશે, અધરવાઇઝ નહીં થાય. ફોલો અવર સ્ટ્રક્ચર્ડ પ્લાન. આપણો જે પ્લાન હશે, આપણે જે રીતે અહીંયા ચાલતા હશું એને ફોલો કરશો તો વધારે ફાયદો થશે.
જો તમે જાતે પ્લાન બનાવી શકતા હોય અને જાતે કરી શકતા હોય તો વેલ એન્ડ ગુડ. જાતે પ્લાન કરો, તમને કન્વિનિયન્ટ હોય એવો પ્લાન કરો, એને સ્ટ્રિક્ટલી ફોલો કરો. હું આપું એ પ્લાન ફોલો કરવાની જરૂર નથી જો તમે પોતે સ્ટ્રોંગ હોય તો. પણ તમે પ્લાન ફોલો કરો, સ્ટ્રેટેજી ફોલો કરો, આડેધડ તૈયારી ન કરો, કેમ કે આડેધડ વાંચશો તો એ બી નહીં ખબર પડે શું કર્યું શું નહીં કર્યું, કેટલો ટાઈમ છે ને કેટલું બાકી છે, એ જયારે ઇવેલ્યુએટ કરશો ને ત્યારે ખબર પડશે બધું પતી ગયું. એટલા માટે ઇગ્નોરિંગ વીક ટોપિક્સ, એવા ટોપિક્સ કે જે ટફ લાગે, એક વખત કરવામાં ન આવડે, સર ભણાવે ત્યારે ટપ્પી ન પડે, ઉપરથી જતો રહે, એવા ટોપિકને આપણી આદત શું એ છોડી દઈએ, સ્કીપ કરી દઈએ. એવું ન કરો. એક્સ્ટ્રા ટાઈમ આપો, સમજવાની કોશિશ કરો. અમુક ટોપિક એવા હશે ન સમજાય, ન ખબર પડે, સરને વારંવાર પૂછી લો, ડાઉટ પૂછી લો, પર્સનલી મેસેજ કરો. અમે ઘણી વખત કોલ ઉપર કનેક્ટ કરીએ છીએ, અમુક વોઇસ નોટ કે ઓડિયો નોટ મોકલતા હોઈએ છીએ, એનાથી તમારો ડાઉટ સોલ્વ થશે. વીક ટોપિકને ઇગ્નોર બિલકુલ નહીં કરીએ. ન આવડે તો 2 વાર 4 વાર 5 વાર ટ્રાય કરીશું, પણ શીખીશું. આવી રીતનો એટીટ્યુડ ડેવલપ કરો. ઓનલી વોચિંગ લેક્ચર્સ નો પ્રેક્ટિસ, આપણે હમણાં ડિસ્કસ કર્યું. ખાલી લેક્ચર જોઈ લેશે, પ્રેક્ટિસ કાંઈ નહીં કરે, એમસીક્યુ સોલ્વ નહીં કરે, પછી કહેશે એક્ઝામમાં ના આવડ્યું, સાહેબ રિકોલ નહોતું થતું, સાહેબ ટાઈમ ખૂટ્યો. પણ એનું કારણ છે આ, ખાલી લેક્ચર જોવાથી નહીં થવાનું. આ તમે સમજી લો, બહુ સિરિયસલી કહું છું. લેક્ચર્સ જોવાથી નહીં થાય. ખાલી લેક્ચર જોયા પછી ઘણું બધું છે. જો ખાલી લેક્ચર જોવાથી પાસ થઈ જવાતું હોય તો બધા છોકરા થઈ જ જતા હોત, કોઈ ફેલ જ ના થાય. પણ મહેનત બીજી છે. શું છે? પ્રેક્ટિસ, રિવિઝન. તો વેટેજ એવી રીતે રાખો કે 60% થિયોરી ભણવામાં ટાઈમ આપીશ અને 40% પ્રેક્ટિસમાં. તમે જેટલો પણ સમય વાંચતા હોય, 60% થિયોરી વાંચો, 40% પ્રેક્ટિસ કરો. 60% થિયોરી વાંચો, 40% પ્રેક્ટિસ કરો. કેમ? કેમ કે જો તમે 100% ટાઈમ થિયોરીને આપશો અને એક્ઝામમાં અપિયર થશો, સિલેબસ ભલે 100% પતી ગયો, આવડશે નહીં. એના કરતા બેટર છે સિલેબસ 70-80% પૂરો થાય, 10-20% છૂટી ગયું, વાંધો નહીં. પણ જે કવર અપ થયું ને એમાં બધું આવડતું હોય તો એક્ઝામમાં કટ ઓફ ક્રેક થઈ જશે. એક્ઝામનું કટ ઓફ કઈ 80, 70, 80, 85% નથી જતું, 50-60% ની આજુબાજુ રહે છે. બહુ સહેલું પેપર હોય તો 70% જાય છે. બાકી અઘરા પેપરમાં તો 50-55% નથી જતું. તો સરખી રીતની પ્રેક્ટિસ કરી હશે તો જે કર્યું છે એ આવડશે એક્ઝામમાં. અને જો પ્રેક્ટિસ નહીં કરી હોય, થિયોરી વાંચીને ગોખીને જતા રહ્યા, તો જેટલું ગમે એટલું કન્ટેન્ટ ભેગું કર્યું, ગમે એટલા તમે થિયોરીના ટોપિક્સ વાંચી લીધા, એમસીક્યુ સોલ્વ નહીં થાય. એટલે પ્રેક્ટિસને 40% ટાઈમ આપીશું. સ્ટાર્ટિંગ પ્રિપરેશન ટુ લેટ. બહુ છેલ્લે તૈયારી ચાલો, ક્યારે સિલેબસ આવી જાય, એક્ઝામની ડેટ ડિક્લેર થાય, હવે હું તૈયારી કરીશ, આજથી વાંચવાનું ચાલો, એવું ન કરતા. આજથી જ ચાલુ કરી દો. જે તમને આવડે, જે તમે કરી શકો, જેટલું કરી શકો એટલું અર્લી સ્ટેજમાં ચાલુ કરશો તો વહેલું પૂરું થશે. જેટલું લેટ કરશો એટલો તમારો લોસ છે. ઇરરેગ્યુલર સ્ટડી પેટર્ન. ક્યારેક 2 કલાક વાંચ્યું, ક્યારેક 4 કલાક વાંચ્યું, ક્યારેક સવારે વાંચ્યું, ક્યારેક સાંજે વાંચ્યું, ક્યારેક મોડી રાતે જાગ્યા, ક્યારેક ન કર્યું, એવું નહીં ચાલે. કન્સિસ્ટન્સી રાખો. ડેઈલી તમે ફિક્સ કરી શકતા હોય કે હું આ 2 કલાક આ જ કામ કરીશ, આ 2 કલાક આ જ કામ કરીશ, આ 4 કલાક તો આ જ કરવાનું છે. તો સ્ટ્રિક્ટ સ્ટડી પ્લાન બનાવો અને કન્સિસ્ટન્સી મેન્ટેન કરો. જો સ્ટ્રિક્ટ પ્લાન હશે અને શેડ્યુલ ફિક્સ હશે તો ફોલો થશે. ડેઈલી શેડ્યુલ ફિક્સ હોય તો ફોલો થાય. હું તમને મારું જ એક્ઝામ્પલ આપું. સવારમાં ઉઠવામાં મને તકલીફ પડતી હતી, હમણાં શિયાળો ચાલુ થયો એટલે હું નતો ઉઠી શકતો. 8 વાગે, 8:30 ઉઠું, ક્યારેક 9 વાગે ઉઠું, કેમ કે ઓફિસનો ટાઈમ તો 10 વાગ્યાનો છે. પણ મારે પર્સનલ રીડિંગ માટે, પર્સનલ ગ્રોથ માટે કંઈક વાંચવાનું મને એવું જરૂર લાગતું હતું કે ભાઈ 2 કલાક વાંચ્યું હોય તો સારું ને, રીડિંગ છૂટી ગયું છે તો સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટની બુક્સ વાંચી લઈએ કે બીજું કંઈક કરી લઈએ, કંઈક હેબિટ ડેવલપ કરીએ. તો નતું થતું. તો મેં શું કર્યું? મેં એક ડેઈલી શેડ્યુલ બનાવી દીધું ને એક કમિટમેન્ટ એડ કરી દીધું. કમિટમેન્ટ શું એડ કર્યું? મારી બેબી 4 વર્ષની છે, એ ડેઈલી પ્રી સ્કૂલમાં જાય છે, સવારે એનો સ્કૂલ મૂકવાનો ટાઈમ હોય તો એને મારે 8:15 મૂકવા જવી પડે. હવે રોજ મારી વાઈફ જતી હતી. કેમ? હું તો સૂતો રહેતો હતો. મેં એવું નક્કી કર્યું કે ગમે તે થઈ જાય એને સ્કૂલે મૂકવા તો હું જ જઈશ. એટલે મારે 8 વાગે રેડી થવું પડે. 8 વાગે રેડી થવું, હું 7 વાગે ઉઠી જાઉં અને સવારે એક્સરસાઇઝ કરવાનું નક્કી કરતો. હવે 6 વાગે ઉઠી જાઉં છું. તો જ્યારે કમિટમેન્ટ એડ થશે ને ત્યારે તમે એવી કોઈ એક્શન ડિફાઇન કરશો કે મારે આ કરવાનું છે એટલે આટલા વાગે ઉઠવાનું છે, તો તમે કરી શકશો. એમનેમ ક્યાંયથી મોટિવેશન નહીં આવે. તમે રોજ સાંજે નક્કી કરીને શું કાલ સવારમાં ઉઠીને 8 વાગે આ કમ્પ્લીટ કરવાનું, તો 5 વાગે ઉઠી જશો, ગેરંટી. પણ કમિટમેન્ટ નહીં હોય અથવા તમે કોઈ એક્શનને નહીં જોડેલી હોય. કેવું હોય કે એક્શન જોડવી પડે. કમિટમેન્ટ આપો ને તો એક્શન જોડી. એમને કમિટમેન્ટ ના થાય. હું સવારે 5 વાગે ઉઠીશ, કેમ? શું કરશો? એવું થાય જ નહીં. હું સાંજે 8 વાગે એપ્લિકેશન ખોલીશ, સંકલ્પની એપ્લિકેશન ખોલીશ અથવા વાંચીશ. હું સાંજે 8 વાગે વાંચવા બેસીશ. આવું નક્કી થયું હોય તો વંચાય કે ના વંચાય? ના વંચાય. પણ એવું નક્કી થયું હોય તો હું 8 વાગે વાંચવાનું ચાલુ કરીશ, આ ટોપિક છે એ પકડીશ, 10 વાગે પૂરો કરીશ, તો તમે 8 વાગે ચાલુ કરી શકો અને 10 વાગે પૂરો કરી શકો. એટલે એક્શન જ્યાં સુધી તમે અટેચ નહીં કરો ને
ત્યાં સુધી કન્સિસ્ટન્સી નહીં આવે, ત્યાં સુધી તમારું શેડ્યુલ પ્રોપર નહીં ચાલે, બધું આડેધડ ચાલશે. એટલે એક્શન કનેક્ટ કરજો. જ્યારે પણ તમે નક્કી કરો કાલે આ કરવું છે, આજે આ કરવું છે, ત્યારે એક્શન નક્કી કરો, આ જ વસ્તુ કરવાની છે, ઓટોમેટિક થશે. નોટ રિવાઇઝિંગ રેગ્યુલરલી. ઘણા બધા સ્ટુડન્ટ રિવાઇઝ રેગ્યુલરલી નહીં કરે. મેં કીધું એ પ્રમાણે આજે વાંચેલું કાલે એક વખત રિવાઇઝ કરશો ને તો ફાયદો થશે. લેક્ચર પૂરો કરીને કલાકની અંદર જો એક વખત બેસશો ને યાદ કરવા તો બધું યાદ આવશે, અથવા નેક્સ્ટ ડે કરશો તોય ઘણું યાદ આવશે. પણ જો 4-5 દિવસ જતા રહ્યા, એ લેક્ચરનું કન્ટેન્ટ જોયું જ નહીં અને પછી લેક્ચર, તો તમારે વિડીયો ફરી જોવો પડશે. આજે જે ભણાયું 4-5 દિવસ જતા રહ્યા, તમે કઈ જોયું નહીં, નોટ્સ વાંચી નહીં, એક વખત સમજવાની કોશિશ કરી નહીં, 5-6 દિવસ 7 દિવસ જતા રહ્યા, પછી પાછું એ કન્ટેન્ટ ખોલશો, એ લેક્ચરમાં બેસશો નોટ્સ લઈને, એમાં શું ભણાવ્યું હતું સાહેબ યાદ જ નહીં આવે. બેટર છે કે તમે પ્રોપર રિવિઝન સાયકલ ફોલો કરો. તમે ફિક્સ કરી દો આ કર્યા પછી આ તો થવું જ જોઈએ, પછી જ હું આગળ જઈશ. આ નહીં થાય તો આગળ નહીં વધુ. એમાં પણ એક્શનને કનેક્ટ કરો કે ભાઈ રિવિઝન કરતી વખતે શું, તો કે મારે આટલા ટાઈમ પીરિયડમાં આ તો કરવાનું જ છે, નહીં કરું તો નહીં ચાલે. સમજાય છે વાત? એક્શન કનેક્ટ કરશો તો તમે સ્ટેપ લઈ શકશો. જો એક્શન તમે કનેક્ટ નહીં કરી હોય, થાય છે, કરીએ છીએ, થઈ જશે, જોયું જશે, આવો એટીટ્યુડ રહેશે. એટીટ્યુડ ચેન્જ કરવો હોય તો એક્શન કનેક્ટ કરો. અને આ કેવું છે, આ દર વખતે હેલ્પ કરશે. એક્ઝામ ક્રેક કરવા માટે આ વસ્તુ દર વખતે તમને હેલ્પ કરશે. એક વખતનું કામ નથી આ. આના પછી બીજી કોઈ એક્ઝામ ટાર્ગેટ કરશો તો એમાં પણ આ સેમ વાર્તા જ હશે. હું સેમ વાર્તા જ કરીશ, સેમ રીતે સમજાવીશ, સેમ રીતે કમિટમેન્ટ કરાવડાવીશ, અને તમારે સેમ રીતે જ ફોલો કરવાનું છે, તો જ તમને રિઝલ્ટ મળશે. ડન? ચલો હવે વાત કરીએ ટાઈમ મેનેજમેન્ટ સ્ટ્રેટેજી. કેવી રીતે ટાઈમ મેનેજમેન્ટ કરીશું? ફૂલ ટાઈમ સ્ટુડન્ટ્સને ડેઈલી 6 થી 8 કલાક આપવાના છે. મેક્સિમમ ફોકસ આના ઉપર કરવાનું છે, ડીપ લર્નિંગ અને કોન્સેપ્ટ બિલ્ડિંગ. કેમ કે તમે ફૂલ ટાઈમ તૈયારી કરો, તમારી પાસે જોબ વાળા કરતા વધારે જ સમય છે, તો તમે 1-2 કલાક વધારે આપીને થોડું વધારે પ્રોપરલી કન્સેપ્ટને સમજો, ગોખણપટ્ટી વ્યવસ્થિત કરો અને ડીપની અંદર જાઓ, થોડું સમજવાની કોશિશ કરો, ઉપરથી ન વાંચો. વર્કિંગ પ્રોફેશનલ 3 થી 4 કલાક, મેક્સિમમ 5 કલાક કાઢી શકશે. તો અમને સ્માર્ટ લર્નિંગ અને શોર્ટકટ્સ ઉપર વધારે ફોકસ કરવાનું છે. ઇન્ટેન્સિવ સ્ટડી કરવાનું છે વીકેન્ડ્સમાં 8 થી 10 કલાક, બાકી રેગ્યુલર ડેઝમાં 4 to 5 અવર્સ કરશો તો ચાલશે. બહુ વધારે ડીપમાં જવાની કોશિશ આમને નથી કરવાની. કેમ? તમારી પાસે ટાઈમ ઓછો છે. જે જોબ કરે છે એમની પાસે ટાઈમ ઓછો. બહુ વધારે ડીપમાં રિસર્ચ ન કરો, સમજી લો, સ્માર્ટ સ્ટડી કરો, ખબર પડી જાય, ગોખી લો, MCQ સોલ્વ કરી લો. બહુ વધારે ડીપમાં ન જાઓ. કેમ? તમારા માટે ટાર્ગેટ શું છે? ટાઈમલી સિલેબસ કમ્પ્લીટ કરો. કેમ કે તમારી પાસે ટાઈમ ઓછો છે. આમની પાસે શું છે? ફૂલ ટાઈમ તૈયારી કરે છે, ટાઈમલી સિલેબસ તો પતી જ જવાનો છે, પણ થોડું વધારે ડિટેલમાં સમજીશું તો આના કરતા નેક્સ્ટ એક્ઝામ આવશે ત્યારે હેલ્પ કરશે. ફરી પાછો એકડો નહીં ઘટવો પડે ત્યાં. એટલા માટે એવોઇડ સોશિયલ મીડિયા ડ્યુરિંગ સ્ટડી. મોબાઈલને એરપ્લેન કરી દો, સોશિયલ મીડિયાની નોટિફિકેશન બંધ કરી દો, યા તો સાયલેન્ટ કરીને બાજુ ઉપર મૂકી દો. 1 કલાક 2 કલાક કોઈનો ફોન નહીં ઉપાડો વાંચતી વખતે તો ચાલશે, કશો ફરક પડશે નહીં. હા, તમે એવું કરો, નહીં ઉપાડતા, શું થાય છે જોઈ લો, કશો ફરક પડશે નહીં. જેમને જે એવા લોકો છે જેને તમારે કેવું જરૂરી છે હું શું કરું છું, એમને કઈ પછી વાંચો. એ તો શેડ્યુલ એમને મોકલી દો, ભાઈ આવું છે, આટલા ટાઈમમાં ફોન કરવાનો, બાકી નહીં કરવાનો. ડન? યુઝ પોમોડોરો ટેકનિક. પોમોડોરો ટેકનિક શું છે? 25 મિનિટ સ્ટડી, 5 મિનિટ બ્રેક, 25 મિનિટ સ્ટડી, 5 મિનિટ બ્રેક. અને બ્રેકમાં શું કરવાનું? બ્રેકમાં યા તો વોક કરવાનું, યા તો સૂઈ જવાનું, યા તો મેડિટેશન કરવાનું. મોબાઈલ સ્ક્રોલ કરવાનો નહીં. કેમ કે મોબાઈલ સ્ક્રોલ કરવાનું ચાલુ થયું એટલે 2 કલાક ક્યાં જતી રહેશે તમને ખબર નહીં પડે. રીલ્સમાં એટલો ઇન્ટરેસ્ટ પડશે, એટલી મજા આવશે. અને બધા સાથે પ્રોબ્લેમ છે, ગમે તે એજના લોકો હોય. તો પોમોડોરો ટેકનિક યુઝ કરશો ને તો તમારું માઇન્ડ વધારે ફ્રેશ થશે. જો તમે એવી પ્રેક્ટિસ કરી શકતા હોય, 25 મિનિટ્સ થી વધારે બેસી શકતા હોય, તો 45 મિનિટ્સ પ્લસ 15 મિનિટ્સ બ્રેક, આ ચાલે. 45 મિનિટ તમે વાંચતા હોય તો 10 થી 15 મિનિટની બ્રેક લો. બ્રેક લેવામાં શું કરો? આંખ બંધ કરીને સુઈ જાઓ, જો કરી શકતા હોય તો, યા તો પછી મેડિટેશન કરો, આંખ બંધ કરીને શાંતિથી બેસો. બસ વિચારો નહીં કાંઈ, શાંતિથી બેસો. ઓટોમેટિક તમને જે ભણ્યા હશો ને એના જ વિચાર આવશે ને અંદર સ્ટોર થઈ જશે. તો આની એફિશિયન્સી બહુ વધારે છે. જો આ ટેકનિકથી તમે આગળ વધશો ને તો તમારો રિટેન્શન પાવર 90% પ્લસ થઈ જશે. જેટલું વધારે તમે રિટેન કરી શકશો ને એટલું રિવિઝનમાં અને પ્રેક્ટિસમાં એફર્ટ ઓછા થઈ જશે. તો મેડિટેશન કરવાનું કે સુવાનું કેમ સજેસ્ટ કરવામાં આવે છે રીડિંગ કર્યા પછી? બીકોઝ તમારું માઇન્ડ શાંત થાય, સ્ટેબલ થાય. વાંચતી વખતે તમે માઇન્ડને બહુ વધારે એક્સરસાઇઝ કરાવી હોય, એના ઉપર બહુ વધારે વર્ક થયું હોય, તો શાંત પડશે તો એ રિટેન કરશે. જો શાંત નહીં પડે, બીજે ડિસ્ટ્રેક્ટ થઈ જશે તો રિટેન્શન જતું રહેશે.
પ્રાયોરિટીઝ હાઈ વેઇટેજ ટોપિક, થોડી પ્રાયોરિટી સેટ કરજો કે મારા માટે કયા કયા ટોપિક વધારે ઇમ્પોર્ટન્ટ છે, કયા કયા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી ઓછા ઇમ્પોર્ટન્ટ છે, એ રીતે વાંચો. મેક અ ક્વિક નોટ્સ ફોર ફાસ્ટ રિવિઝન. ફાસ્ટ રિવિઝન માટે ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા કયા કયા છે, શું શું વધારે પૂછાય છે, ક્યાંથી ફટાફટ મારે રિવિઝન કરવું, અડધી કલાકમાં સબ્જેક્ટ ઉડાડો હોય તો કેટલા પોઈન્ટ લખવું, એવી ફાસ્ટ રિવિઝન વાળી એક નોટ્સ એટલા માટે બનાવી છે એક્ઝામ સેન્ટરમાં પહોંચતા પહેલા છેલ્લી જે 2-3 કલાક હશે ને એમાં ક્વિક ફાસ્ટ રિવિઝન વાળી નોટ્સ એક વખત ગો થ્રુ કરી શકાય. તો એક નાની એવી નોટ્સ બનાવવાની, બધા ટોપિક આખા નહીં લખી લેવાના, જે ઇમ્પોર્ટન્ટ હોય, જે ગોખવામાં તકલીફ પડતી હોય, જે થોડું અઘરું લાગતું હોય એની જ શોર્ટ નોટ બનાવવાની. જે યાદ રહી ગયું, ગોખાઈ ગયું, કોઈ દિવસ નથી ભૂલાવાનું, એને આ ક્વિક નોટ્સમાં એડ નહીં કરવાનું. આપણી બધી તૈયારી છે ને એક્ઝામ દિવસના છેલ્લા જે 1-2 દિવસ હોય છે ને એક્ઝામ ડે પહેલાના, એમાં રિવિઝન કેવી રીતે કરવું એના માટેની હોય. અમે ઘણી વખત કીધેલું છે ક્લાસની અંદર, ભાઈ તમે 2 મહિના 3 મહિના તૈયારી કરો, 6 મહિના તૈયારી કરો, શાના માટે? જે છેલ્લા 2-3 દિવસ રિવિઝન કરવાનું છે ને એમાં શું વાંચશું, શું નથી આવડતું, કયા ટોપિક્સમાં ભૂલો થાય છે, એ આઈડેન્ટિફાય અત્યારે કરવાનું છે. આ કામ પ્રોપર થયું હશે ને તો 2-3 દિવસને પ્રોપર યુટિલાઇઝ કરશો ને તમને રિઝલ્ટ મળશે. મિકેનિકલ ઇલેક્ટ્રિકલનો સિલેબસ કોઈ એવો એન્જિનિયર નહીં હોય કે છેલ્લા 1 દિવસમાં આખી બુક રિવાઇઝ કરી લે, આખો સિલેબસ રિવાઇઝ કરી લે, બધા ટોપિકનું રિવિઝન કરી લે. ના થાય. 4 દિવસ જોશે, 3 થી 4 દિવસ આખો સિલેબસ રિવાઇઝ કરવામાં. તો છેલ્લે શું કરવાનું? તો છેલ્લે એવા ટોપિક રિવાઇઝ કરવાના જેવા ટફ પડતા હોય. તો એનું આઈડેન્ટિફિકેશન ક્યારે કરવાનું? અત્યારે, તૈયારી કરતા. તો આજે 2-3 મહિનાનો ટાઈમ છે જેમાં આપણે પ્રોપર પ્રિપરેશન શેડ્યુલ બનાવીએ છીએ. એમાં જોડે આઈડેન્ટિફાઈ કરતું જવાનું છે કે મારે છેલ્લે મને શું તકલીફ પડશે. MCQ સોલ્વ કર્યો, ટેસ્ટ આપી, ના આવડ્યું તો તમને ખબર પડી જવી જોઈએ કે આ મારે છેલ્લે કરવાનું છે. નોટમાં એડ કરો, ટોપિક લખી લો ફટાફટ. એ છેલ્લા દિવસની જે નોટ્સ હશે ને એ તમને સૌથી વધારે હેલ્પફુલ થશે. તો એના માટે આપણે અત્યારે પ્રિપેર કરીએ છીએ, એના માટે આટલી બધી મહેનત કરીએ છીએ કે ભાઈ છેલ્લે શું કરવું પડે અથવા શું કરવું જોઈએ એ દિવસે વિચારવાનું નથી. મારી પાસે રેડી પ્લાન છે, છેલ્લે મારે આ જ કરવાનું છે. ડન. તો ટાઈમ મેનેજમેન્ટ કરીશું આવી રીતે. 4 થી 6 કલાક વર્કિંગ પ્રોફેશનલ્સ માટે, અને સ્ટુડન્ટ્સ 8 કલાક 10 કલાક સુધી વાંચે, એનાથી ઓછો ટાર્ગેટ ન રાખો. સક્સેસ મંત્ર શું છે? ફર્સ્ટ, કન્સિસ્ટન્સી. ડેઈલી અભ્યાસ, રોજ અભ્યાસ કરો, રોજ વાંચો, રોજ લર્નિંગ કરો. કન્સિસ્ટન્સી ઇઝ ધ કી ટુ સક્સેસ. આવો કોટ આપણે બહુ જ વખત વાંચેલો હશે, બહુ વખત સાંભળેલો હશે. કન્સિસ્ટન્સી વગર અહીંયા રિઝલ્ટ મળતું નથી અને નથી જ. તો કન્સિસ્ટન્સી રાખવી પડશે. એટીટ્યુડ પોઝિટિવ રાખો, હકારાત્મક વલણ રાખો. થઈ જશે, કરી લઈશું. નેગેટિવિટીને આસપાસ ન આવવા દો. આમ થઈ ગયું, તેમ થઈ ગયું, આટલું બાકી છે, ઓલું બાકી છે, ઓલાએ તો આટલું કરી લીધું, એવું બધું ન વિચારો. તમે તમારા પેસથી, તમારી સ્પીડથી, તમારી કેપેસિટીથી મેક્સિમમ કરો, 100% આપો, પોઝિટિવલી કામ કરો તો તમને રિઝલ્ટ જલ્દી મળશે. નેવર ગીવ અપ. ક્યારેય હાર ન માનો. અડધેથી તો ગીવ અપ કરો જ નહીં. એક્ઝામ આપ્યા પછી ઠીક છે, એક્ઝામની પહેલા ગીવ અપ નહીં થવું જોઈએ. એક્ઝામ તો એવી જ રીતે અટેમ્પ્ટ કરો, હું પાસ જ છું, મારે માર્ક્સ સૌથી સારા જ આવવાના છે, હાઈએસ્ટ માર્ક તો મારે જ આવવાના છે. આ જ એટીટ્યુડથી અને આ જ ઇન્ટેન્સિટીથી એક્ઝામ અટેમ્પ્ટ કરવાની છે. આવે ગમે એટલા નથી જોવાનું, પણ એટેમ્પ્ટ તો આ જ ઇન્ટેન્શનથી હોવું જોઈએ કે ભાઈ ગુજરાતમાં સૌથી વધારે માર્ક્સ મારા હશે, પહેલો નંબર હું લાવીશ. આ એટીટ્યુડ સાથે અને આવા જ ઇન્ટેન્સિટી સાથે એક્ઝામ અટેમ્પ્ટ કરવાની છે. ડિસિપ્લિન, શિસ્ત જાળવો. ડિસિપ્લિન બહુ ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ તમે નક્કી કર્યું કે આ કરવાનું એટલે આ કરવાનું. વચ્ચે ફોન લઈ લેવો, વચ્ચે આમ કરી દેવું, વચ્ચે ટાઈમ કરતા પહેલા ઊભું થઈ જવું, એવું બધું ન કરો તો તમને વધારે હેલ્પ થશે. બીકોઝ અહીંયા સિરિયસનેસ અને સિન્સિયરિટી બંનેની જરૂર છે. સિન્સિયરિટી નહીં હોય તો તમને ખબર જ નહીં પડે મારા માટે ઇમ્પોર્ટન્ટ આ છે તો હું આ કરું. સિરિયસનેસ નહીં હોય તો તમે જશે, ચાલશે, ફાવશે, કરશું, જોયું જશે, લડી લઈશું, છેલ્લે આવું બધું વિચાર આવશે. તો ડિસિપ્લિન હશે તો એવું બધું વિચાર નહીં આવે. ડિસિપ્લિનથી ફોલો કરશો ને તો તમને બહુ વધારે સારું રિઝલ્ટ મળશે. ઓવરકમ ચેલેન્જીસ, પડકારોનો સામનો કરો. એટલે શું? તો એક ટોપિક છે નથી આવડતો, એ તો ટફ પડે છે, એ તો ખબર નથી પડતી, તો એને તરત મૂકી દેવો એ ગીવઅપ કર્યું કહેવાય. ચેલેન્જીસને તમે સાઈડ લાઈન કર્યા, બાયપાસ કર્યા. થોડું એમાં ટાઈમ આપો, એટલીસ્ટ અડધી કલાક તો મગજ બગાડો, મગજ ખરાબ કરો, વાંચો, સમજો. ન ખબર પડે તો કોઈને પૂછો, ડાઉટ પૂછો તો તમને સમજાશે. એક વખત અઘરું લાગશે પણ બીજી ને ત્રીજી વખતમાં તો એ ટોપિક તમારો એકદમ પાવરફુલ પાક્કો થઈ જશે. ઘણા બધા સ્ટુડન્ટનો એક્સપિરિયન્સ હશે કે પહેલી વખત અમુક ટોપિક નહીં સમજાયા હોય અથવા ટફ લાગ્યા હશે, અત્યારે ટોપિક રમતા કરી લેતા હશો. આવું થયું છે કોઈની સાથે? જેમણે એક્ઝામની તૈયારી 6-8 મહિના, વર્ષથી વધારે સમય કરી હશે, એમને આ એક્સપિરિયન્સ 100% થાય. શરૂઆતમાં ટોપિક અઘરો હતો પણ પછી હા મજા આવી ગઈ, હવે તો આવડે છે, જોરદાર આવડે છે, હવે તો ગમે ત્યાંથી MCQ પૂછે કરી દઈશ. આવું કેમ થાય? કેમ કે પહેલા એટલો ટાઈમ નતો આપ્યો. દરેક વસ્તુ, દરેક લર્નિંગ પ્રોસેસ ટાઈમ ટેકિંગ છે. તમે એવું કહો કે હું આજથી આમ કરી નાખું 5 મિનિટમાં આમ થઈ જાય તો એવું ના હોય.
તમે જ્યારે સાયકલ શીખ્યા હશો કે કાર શીખ્યા હશો, કારનું એક્ઝામ્પલ, કાર લગભગ બધા ચલાવતા હશો, મિકેનિકલ એન્જિનિયર છો તો, યા તો બાઇક ચલાવતા હશો, બાઇક ચલાવતા શીખ્યા હશો ગેરવાળી, તો તમે એવું જોયું હશે કે શરૂઆતમાં આંચકા લાગતા હશે, ઝાટકા, આવડી તો ગઈ, રોડ ઉપર લઈને નીકળી ગયા, પણ ઝાટકા લાગતા હશે, આંચકા લાગતા હશે, ક્યારેક બંધ થઈ જતી હશે, પણ પછી 2 મહિના, 6 મહિના, વર્ષ ચલાયા પછી તમારી એકદમ મસ્ત ગ્રીપ આવી, સહેજ બી આંચકા વગર, સહેજ બી ઝાટકા વગર તમે બાઇક ચલાવતા થઈ ગયા, છૂટા હાથે ચલાવતા થઈ ગયા, બેલેન્સ રાખતા થઈ ગયા. પછી તો વાતો કરતા કરતા ચલાવો તો પ્રોબ્લેમ નહીં, પણ આવું તરત નહીં થયું હોય ને. શરૂઆતમાં 1 વીક તો ઝટકા જ થયા હશે, 2-3 મહિને થોડીક સ્મૂથ થઈ હશે, 6 મહિનાની પ્રેક્ટિસ પછી એકદમ બાઇક તમારી એવી ચાલતી હશે કે તમને બીક જ નહીં હોય કે હું પડીશ કે આમ થશે કે તેમ થશે. કારમાં બી એવું થાય, શરૂઆતમાં કોઈ વાત કરાવે તો હું કાર ચલાવું છું, ધ્યાન, મને વાતો નહીં કરાય. હવે પછી આવડી ગયા પછી તમે બિંદાસ ચલાવતા હશો. તો એ ટાઈમ ટેકિંગ પ્રોસેસ છે, પ્રેક્ટિસનો વિષય છે. જેટલી વધારે પ્રેક્ટિસ થશે એટલો કોન્ફિડન્સ વધારે આવશે, એટલા તમે સ્મૂથ થશો એ ટોપિકની અંદર, એ પ્રેક્ટિસની અંદર. અહીંયા પણ એવું જ છે, એ સબ્જેક્ટ, એ ટોપિક અઘરો લાગે છે, પણ 1 વખત, 2 વખત, 4-5 વખત ઘસી નાખ્યો હશે પછી અઘરો નહીં લાગે, મારી ગેરંટી. તમને ગમે તે ટોપિક અઘરો લાગતો હોય એટલે 4-5 વખત ઘૂંટવાની કોશિશ કરો, સમજીને, વ્યવસ્થિત રીતે સમજીને લખવાની કોશિશ કરો, તમને આવડી જ જશે. કોઈ ચાન્સ જ નથી કે તમને ના આવડે, સમજો, કોઈ ચાન્સ જ નથી કે કોઈને ના આવડે. હા, પણ મહેનત કરવી પડશે. હા, અમુકને 5 મિનિટ લાગે, અમુકને 10 લાગે, અમુકને 15 લાગે. હા, બીજાને 5 મિનિટમાં આવડી જતું હોય તો તમને 5 મિનિટમાં આવડે, જો એવું તમે વિચારશો તો ટફ છે. તમારો ટાઈમ છે, એનો ટાઈમ છે, એને આપણે કોઈને જોઈને શીખવાનું નથી. મારે ટાર્ગેટ છે શીખવાનું, તો હું શીખી લઈશ. કન્સિસ્ટન્સી મેન્ટેન કરવા માટે પોતાને કમિટમેન્ટ આપવું પડશે દોસ્ત, અને ટાઈમ ટેબલ એક્શન વાળું બનાવવું પડશે. કન્સિસ્ટન્સી તો જ મેન્ટેન થશે જો તમે એવો ટાસ્ક અસાઇન કર્યો હશે પોતાને કે આ દિવસે હું આ કામ કરીશ, અને રોજ રાતે સૂતા પહેલા પૂછીશ કર્યું કે નહીં, તો બીજા દિવસે ઇન્સ્પિરેશન આવશે કે ભાઈ મારે કરવાનું છે. બીજા દિવસે નહીં કરો તો ત્રીજા દિવસે એવું થશે કે ભાઈ કરવાનું છે, કેટલાક દિવસ બગાડું. એમ કરતા કરતા કન્સિસ્ટન્સી આવશે. એવું નહીં થાય કે આજે હું બેદરકાર છું, કાલથી કન્સિસ્ટન્સી જોરદાર, કાલથી રોજ વાંચવા મળીશ, રોજ. એવું ના થાય, એને પણ ટાઈમ લાગે, એને પણ તમે ટાઈમ આપો. એમ એવું ના વિચારો કે ભાઈ કાલથી જ હું કન્સિસ્ટન્ટ થઈ જાઉં. ના, 1 વીકનો ટાઈમ આપો પોતાની સેલ્ફને, થોડું પ્રેશર કરો, થોડું પુશ કરો, તો થશે. બાકી તો કેવું છે કે તમે પ્રેશર જ નહીં કરો તો પછી અઘરું છે. એવું સ્વીકારો નહીં કે કન્સિસ્ટન્સી મેન્ટેન નથી થતી. કન્સિસ્ટન્સી મારે મેન્ટેન કરવી છે, એના માટે હું શું કરું? તો એના માટે તમે એક્શન પ્લાન ગોઠવો. શું એક્શન પ્લાન ગોઠવો? જે તમારે વર્ક કરવું છે એમાં સ્પેસિફિક એક્શનને એડ કરો કે આ કરવાનું છે, વાંચવાનું છે એવું નહીં, મેં કીધું પ્રમાણે આ ટોપિક કરવાનો છે. એવી રીતનું તમે ભલે ખાલી કાલ પૂરતું પ્લાનિંગ કરો, પરમ દિવસનું જવા દો. આજે ખાલી કાલનું પ્લાનિંગ કરો, કાલે ખાલી પરમ દિવસનું પ્લાનિંગ કરો, એના પછી દિવસે એના પછી દિવસનું પ્લાનિંગ કરો. પછી કન્સિસ્ટન્સી મેન્ટેન થઈ જાય પછી તમે વીકનું પ્લાનિંગ કરી દો, મહિનાનું પ્લાનિંગ કરી દો, થઈ જશે. ડન? ચલો, મોટિવેશન મેસેજ. સફળતા રાતોરાત મળતી નથી, પરંતુ હર રાત્રે મહેનત કરવાથી મળે છે. રાતોરાત કોઈ નહીં, દુનિયાની અંદર કોઈ પણ માણસને રાતોરાત સફળતા નથી મળી, ગમે તે માણસ હોય. હા, લોકોને એવું લાગે છે કે રાતોરાત સફળતા મળી ગઈ, લકી માણસ છે, નસીબ કામ કરી ગયા, પણ હકીકતમાં એને કેટલી રાત મહેનત કરી હશે એને ખબર હોય. તો તમારે જો સફળતા જોઈતી હોય તો દરેક રાત્રે મહેનત કરવી પડશે, એટલે કે ડેઈલી મહેનત કરવી પડશે. તમારે ચૂઝ કરવાનું છે શું કરવું. ગવર્મેન્ટ જોબ લઉં યા તો પછી મજા કરું, જે કરું છું એ જ કરું. પછી રોજ વિચારું અને 10 વર્ષ પછી હું મારા કોઈ ફ્રેન્ડને કે મારા બાળકોને કે બીજા કોઈને કહીશ કે એક મોકો મળી ગયો હોત તો હું સરકારી અધિકારી બન્યો હોત. બસ આ એક જ મોકો આજે છે, આ એક જ મોકો છે, એ મળી જ ગયો છે. તમારે વિચારવાનું છે કે તમે એ વસ્તુને અચીવ કરવા માટે કેટલા કમિટેડ છો. આઉટકમ શું છે? ગવર્મેન્ટ જોબ સિક્યુરિટી, એએમસી ની નોકરી છે ગવર્મેન્ટ, એક જ જગ્યાએ અમદાવાદમાં પ્લેસમેન્ટ, અમદાવાદની બહાર જવાનું નહીં, ટ્રાન્સફર થશે નહીં, સેલેરી પેકેજ બી ઘણું સારું છે. અમદાવાદ લોકેશન, યોર ઓન સિટી, કરિયર ગ્રોથ ઇન મ્યુનિસિપલ સર્વિસ. મ્યુનિસિપલ સર્વિસીસમાં ઇન્ફાઇનાઇટ કામ હોય છે, અને અત્યારે અમદાવાદને જોશો ને તો તમને ખબર પડશે કેટલું કામ ચાલે બધી જ જગ્યાએ. શું કામ છે, શું કરવાનું છે, આપણે શું કરવાનું છે? 3 months ફોકસ પ્રિપરેશન. 3 મહિના તો આપી શકીએ. 3 months તો તમે યાર આખી ડિગ્રી આપી દીધી, 4 વર્ષ ડિગ્રીમાં બગાડી કાઢ્યા, 4 વર્ષનું ડેડિકેશન આપી દીધું. ભલે તમે એ વખતે એટલું ડેડિકેશનથી કાંઈ ન કર્યું, પણ 4 વર્ષ કોલેજ તો ગયા ને, વાયવા તો આપીને, એક્ઝામ તો લખીને,
તો એટલું ડેડિકેશન તો જોતું નથી અહીંયા તમારી પાસેથી. મારે તમારી પાસેથી બહુ થોડુંક ડેડિકેશન જોઈએ છે, 3 મહિના પૂરતું જ જોઈએ છે, એ પણ દિવસના 6 થી 8 કલાકનું. બાકી 10-12 કલાક જે કરવું એ કરો. તો એટલું તો થશે ને. 3 મહિના જો પ્રોપર સ્ટ્રેટેજી સાથે, અને સિલેબસ અઘરો નથી અને નાનોય છે. ફાયદો એ છે, બીજી બધી એક્ઝામમાં સિલેબસ લાંબો છે, ટફ છે, અહીંયા તો નાનો છે કમ્પેરેટિવલી, અને પૂછતાય નથી અઘરું. બધા ફાયદા છે. 3 મહિનાની અંદર લડી લઈશું તો થઈ જશે. હા, પણ જો આ 3 મહિનામાં ટાઈમ પાસ કર્યો સ્ટાર્ટ કર્યા પછી, તો પછી તમને કોઈ હેલ્પ નહીં કરી શકે. રિઝલ્ટ શું છે? લાઈફ ટાઈમ કરિયર સ્ટેબિલિટી. જો તમારે આગળ ભણવું હોય, આગળ બીજી કોઈ એક્ઝામને ટાર્ગેટ કરવી હોય તો કરો, અધરવાઇઝ આ તો બની જ ગયા ને. એક નોકરી તો થઈ જ ગઈ ને. પછી એઆઈએમબી ને ટાર્ગેટ કરજો કરવી હોય તો. પછી આસિસ્ટન્ટ એન્જિનિયરની નોકરી આવશે, એને ટાર્ગેટ કરો. ગમે તે બીજી નોકરી આવે એને ટાર્ગેટ કરો. પણ એક વસ્તુ તો લઈ લો. એક વસ્તુ તમારી પાસે હશે તો તમારો કોન્ફિડન્સ અલગ લેવલનો હશે. પછી જ્યારે ઇન્ટરવ્યુમાં અપિયર થશો જીપીએસસીમાં, ત્યારે તમારો કોન્ફિડન્સ સારામાં સારો હશે, ત્યારે ઇન્ટરવ્યુમાં સારા માર્ક્સ આવશે. ફ્રેશર હોય અને ઇન્ટરવ્યુમાં કોન્ફિડન્સ હોય એવા લોકો ઓછા હોય છે. નથી હોતા એવું નથી કહેતો, ઘણા બધા બહુ સારા સારા સ્ટુડન્ટ હોય છે, પણ ઓછા. જેમ કે જીગર સર છે. જીગર સરનો આપણે પોડકાસ્ટ જોયો તો, તમે જોયું? એ ફ્રેશર હતા, એમની પાસે નોકરી નથી, કોઈ એક્સપિરિયન્સ, પણ કમ્યુનિકેશન સ્કિલ્સ એટલી સારી હતી, કોન્ફિડન્સ હતો, તો ઇન્ટરવ્યુમાં સારા માર્ક્સ આવે છે ફ્રેશરને. પણ બધાને નહીં. જોબ વાળામાં પણ બધાને નથી આવતા, પણ જેની પાસે જોબ હોય એને કોન્ફિડન્સ થોડો સારો હોય કમ્પેરેટિવલી ફ્રેશર્સ. ડન. તો આઉટકમ છે મોટિવેશન તમારું આજનું, તો મેં તમને ડોઝ આપી દીધો છે, પણ રોજ મોટિવેશનનો ડોઝ હું નહીં આપી શકું. તમારે ખુદને મોટિવેશન આપવાનું છે. અને ક્યારે આવશે? જ્યારે તમે આઉટકમ્સને ક્યાંક લખી દીધી હશે, ટાર્ગેટ બનાવીને રૂમમાં લખી દો. અત્યારનો ટાર્ગેટ શું છે? એએમસી ની એક્ઝામ. એની સિવાય બીજું કાંઈ અત્યારે વિચારવાનું નથી. પછી જોઈ જશે, જે હશે એ કરીશું. અત્યારે મારો આ ટાર્ગેટ છે. ડન. ચલો, મારે તમારી પાસેથી શું કમિટમેન્ટ જોઈએ? હું તો શું માંગી શકું? તમે મને શું કમિટમેન્ટ આપશો? પહેલું કમિટમેન્ટ જોઈએ મારે, આઈ વિલ એટેન્ડ ઓલ ક્લાસીસ રેગ્યુલરલી. હા, જેમને જોબ છે એમને થોડી છૂટછાટ મળશે. બાકી જે લોકો 100% તૈયારી કરે છે, 100% ટાઈમ આપે છે પ્રિપરેશન ને, એમની પાસેથી મારે આ કમિટમેન્ટ જોઈએ. હું સાહેબ બધા ક્લાસ એટેન્ડ કરીશ અને કરીશ, લાઈવ જ કરીશ. હા, એવું બનશે કે નહીં જ અવાય એમ હોય એ જ દિવસે નહીં એટેન્ડ થાય, બાકી રોજ એટેન્ડ કરીશ. આઈ વિલ કમ્પ્લીટ ઓલ અસાઇનમેન્ટ્સ ઓન ટાઈમ. એટલે અસાઇનમેન્ટ એટલે અહીંયા કઈ લખવા તમને નહીં આપે, પણ ટાર્ગેટ આપીશું કે હવે આના એમસીક્યુ કરી લો, હવે આ બુક લઈ લો, હવે આ ટોપિક પતાવી દો, હવે આનું રિવિઝન કરી લો. તો જે કંઈ પણ તમને અસાઇન કરેલું હશે ટાસ્ક, એ અસાઇનમેન્ટ તમારે કમ્પ્લીટલી ફોલો કરવાનું છે. 100% ફોલો કરવાનું છે. 90% નહીં, 99% નહીં, 100% ફોલો કરવાનું છે. થર્ડ, આઈ વિલ ટેક ઓલ મોક ટેસ્ટ સિરિયસલી. દરેક ટેસ્ટ, દરેક પ્રેક્ટિસ ટેસ્ટને હું બહુ સિરિયસલી લઈશ અને બહુ જ સિરિયસલી એટેમ્પ્ટ કરીશ. હું ગેરંટી આપું છું, બધી ટેસ્ટને સિરિયસલી એટેમ્પ્ટ કરીને જો ઇમ્પ્રુવમેન્ટ ઉપર કામ કરશો ને, એક્ઝામ નીકળી જશે. ભલે થોડું ઘણું વાંચવાનું રહી ગયું, આમ થયું તેમ થયું, ગમે એટલા ફેક્ટર હશે, જો બધી મોક ટેસ્ટને સિરિયસલી તૈયાર કરીને આપી, તૈયારી કર્યા વગર ના આપતા તો કાંઈ નહીં થાય. તૈયારી કરીને સરખી રીતે સિરિયસલી એટેમ્પ્ટ કરીએ છે ને, એક્ઝામ નીકળી જશે. ભલે અમુક વસ્તુઓ પછી છૂટી હોય તોય નીકળી જશે. આઈ વિલ નોટ ગીવ અપ અન્ટિલ આઈ સક્સીડ. આ ચોથું કમિટમેન્ટ અઘરું કમિટમેન્ટ છે, ઇમ્પોર્ટન્ટ કમિટમેન્ટ છે. તમારો જે ગોલ છે, 1 એક્ઝામ, 2 એક્ઝામ, 3 એક્ઝામ, તમે તમારો ગોલ ક્લિયર કરો, ટાઈમ લાઈન ક્લિયર કરો. 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, જ્યાં સુધી હું આ કામ અચીવ નહીં કરું ત્યાં સુધી હું સ્ટોપ નહીં થાઉં. હું લડત આપીશ. અને નેક્સ્ટ કમિટમેન્ટ, સૌથી ઇમ્પોર્ટન્ટ કમિટમેન્ટ, આઈ વિલ બીકમ એએમસી ટેકનિકલ સુપરવાઇઝર. સાહેબ, મારે ગમે એમ કરીને એક્ઝામ ક્રેક કરવી જ છે. કાંઈ પણ થઈ જાય, હું આ એક્ઝામ ક્રેક કરીને જ રહીશ. આ કમિટમેન્ટ મારે જોઈએ તમારી જોડે. જેટલા લોકો એક્ઝામ ક્રેક કરીને એએમસી માં સિલેક્શન લેવા માંગતા હોય, અત્યારે જ કમેન્ટ લખો, આઈ પ્રોમિસ અથવા તો યસ. જેમનું પોતાની સાથેનું કમિટમેન્ટ બહુ ક્લિયર છે, એમની મારે કમેન્ટ જોઈએ, બધાની જ જોઈએ. હા, એવું નહીં કે પછી હું નહીં કરું. યસ 80+. સરસ. ચલો, યસ સર, કમિટેડ. સર, મારું નામ નોટ કરી લો, લિસ્ટમાં છે જ. સરસ સરસ, ચલો સરસ, વેરી ગુડ. પીડીએફ માં હશે. યસ, વેરી ગુડ. બસ, જો આ કોન્ફિડન્સ જોઈએ, આ કમિટમેન્ટ જોઈએ. યસ, આઈ વિલ બીકમ એએમસી ટેકનિકલ સુપરવાઇઝર. યસ સર, આપણે ટોપ રેન્કમાં હશું. યસ, વેરી ગુડ. સર, મારું નામ નોટ કરી લો. અક્ષય, વેરી ગુડ. રોનક,
આઈટીઆઈ ઇન્સ્ટ્રક્ટર ગોલ સર હેલ્પ મી. આઈટીઆઈ ઇન્સ્ટ્રક્ટર ને થોડી વાર છે. અત્યારે આપણો જે સેશન હતો ને ટેકનિકલ, નોન ટેકનિકલ અને મિકેનિકલ વાળો, એ એક વખત જોઈ લો તમે. એમાં આપણે ક્લેરિટી કરી છે આઈટીઆઈ માટે. જો કોઈ ડાઉટ હોય તો તમે કોલ કરજો. યસ, ચલો કિરણભાઈ, વેરી ગુડ. જો લાસ્ટ યર મેં એક્ઝામ આપેલી સર એમ્સ ની. યસ, કેવું શું તકલીફ હતી લાસ્ટ શું તકલીફ હતી? શ્યોર વી વિલ ડુ. યસ, લાસ્ટ શું તકલીફ પડી હતી રોનક? તમને શું લાગ્યું? તમારું ક્યાં લેગિંગ હતું? ટોપ 3 રેન્ક. સરસ રાજેશ, ટોપ 3 રેન્કમાં હશે. વેરી ગુડ. ઇલેક્ટ્રિકલની પ્રિપરેશન નથી કરી. ઓકે, સમજી ગયો. ડન. લાસ્ટ ટાઈમ આપેલી સર, બટ ઇલેક્ટ્રિકલ નતું કરાવ્યું. 30 માર્ક્સ હતા. યસ, ઓકે, ડન. આ વખતે કરી લઈશું. ઇલેક્ટ્રિકલ અઘરું નથી. ઇલેક્ટ્રિકલ આવડે એવું છે. થોડું સ્ટ્રગલ થશે. સ્ટ્રગલ કરવાની તૈયારી હશે તો થઈ જશે. થોડીક સ્ટ્રગલ થશે. થોડુંક જો મિકેનિકલ શીખ્યા ને ત્યારે મિકેનિકલ એ નહોતું જ આવડતું. મિકેનિકલ જ્યારે આપણે કોમ્પિટિટિવ એક્ઝામ માટે શીખ્યા ને ત્યારે મિકેનિકલ કોમ્પિટિટિવ એક્ઝામ માટે એમસીક્યુ માટે નહોતું જ આવડતું. તમે તો કોરી સ્લેટ જ હતા. આ એડમિટ કરશો કે નહીં કરો? જ્યારે આપણે મિકેનિકલ એમસીક્યુ જીપીએસસી માટે, એઆઈએમબી માટે કે બીજી કોઈ એક્ઝામ માટે ટાર્ગેટ કરી હતી ત્યારે તો આપણને એટલું નહોતું જ આવડતું જેટલું જરૂર હતી. તો એ તો શીખ્યા હતા, લેક્ચર એટેન્ડ કરીને જ શીખ્યા હતા, ભણીને જ શીખ્યા હતા. તો ઇલેક્ટ્રિકલ કેમ નહીં આવડે? અને ઇલેક્ટ્રિકલ કઈ એવો અઘરો વિષય નથી કે જે મિકેનિકલ ભણ્યું એને ન ખબર પડે. સેમ વસ્તુ, મિકેનિકલ એવો અઘરો વિષય નથી કે જે ઇલેક્ટ્રિકલ ભણ્યા હોય એને ન આવડે. આવડશે, ઘણું સારું આવડશે. સર ઇલેક્ટ્રિકલ નું લેવલ નોર્મલ છે, અઘરું નથી, બહુ અઘરું નથી. ન્યુમેરિકલ અને એવા ટફ ક્વેશ્ચન નથી. લાસ્ટ ટાઈમનું પેપર તમે આઈ થિંક ટેલિગ્રામમાં શેર કરેલું છે. જો ન કર્યું તો હું કરી દઈશ, મારી પાસે છે. તો એમાં એટલું બધું અઘરું નથી પૂછ્યું, જોઈ લો. ડન. ઇલેક્ટ્રિકલ થઈ જશે, કરી લઈશું. તમારું કમિટમેન્ટ હશે ને તો કન્ટેન્ટ અને પ્રેક્ટિસ કરાવવાની જવાબદારી મારી. તમારું કમિટમેન્ટ 100% હશે તો પ્રેક્ટિસ અને કન્ટેન્ટ ઇલેક્ટ્રિકલ શીખવાડવાની જવાબદારી મારી. એનું ટેન્શન તમે ના લો, એની ચિંતા છોડી દો, મારા ઉપર છોડી દો, હું કરી લઈશ. તમારી સાઈડથી મને કમિટમેન્ટ જોઈએ, તમારી સાઈડથી મારે આટલું વાંચવાનું છે, આટલું કરવું, મારે સરે એટલું કીધું એટલે હું પૂરું કરીશ, બસ આવું કમિટમેન્ટ જોઈએ. બાકી બધું થઈ જશે, બાકી બધું લડી લઈશું. ડન. ચાલો, આવતીકાલના સેશન નું અનાઉન્સમેન્ટ કરી દઈએ. આવતીકાલ 9 તારીખ સાંજે 8 વાગે સેશન થશે. 8 વાગે જે બેસિક ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ છે ત્યાંથી આપણે ભણવાનું શરૂ કરીશું. અભિષેક સર છે, એમનો સેશન થશે 8 વાગે લાઈવ ચાલુ થઈ જશે. ડન. તો બેસિક ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ફર્સ્ટ ટોપિક છે, ત્યાંથી ભણવાની શરૂઆત કરીશું. મેં કીધું એ પ્રમાણે ડિસ્ક્લેમર આપી દઉં. અભિષેક સર નોન ગુજરાતી ફેકલ્ટી છે, સો હિન્દીમાં વાત કરશે. તો હિન્દી તો આપણે સમજી શકીશું. તો જ્યાં તમને એવું લાગે કે નથી સમજાતું યા તો ઉપરથી જાય છે ત્યાં તમારે કમેન્ટ લખી દેવી, સર આને પ્લીઝ ફરીથી એક્સપ્લેન કરો હિન્દીમાં. સર इसको फिर से एक्सप्लेन करिए. એ કરશે, હું એમને કહી દઈશ. મિકેનિકલના ઘણા બધા સેશન્સ ઓલરેડી યુટ્યુબ ઉપર છે, એટલા માટે એના ડેમો નથી લેતા. એનું કન્ટેન્ટ હું તમને આમાં આપી દઈશ કે જે ફેકલ્ટી છે આપણા, હું મારો વિડીયો છે, શ્યામ સરનો છે, એ હું તમને ફ્રી ઓફ પેલું એક્સેસ મળી જાય એવી રીતે ડેમો સેશન હું તમને આપી દઈશ. ઇલેક્ટ્રિકલ એટલા માટે કરવા જરૂરી છે બીકોઝ નંબર ઓફ સ્ટુડન્ટ્સ જે છે વધારે છે, એટલા માટે. ડન. પેપર ઇંગ્લિશમાં કન્ટેન્ટ તો ઇંગ્લિશમાં જ છે. કમ્યુનિકેશન તો થઈ શકે ને હિન્દીમાં. હું જેમ ગુજરાતી બોલું છું એમ હિન્દી બોલું તો તમને સમજ તો પડશે જ ને. બાકી આમાં તો ઇંગ્લિશ જ લખવાનું છે, આમાં ક્યાં હિન્દી આવશે? વાત હિન્દીમાં થશે. મિકેનિકલ એન્જિનિયરિંગ થોડું હું તમને ગુજરાતીમાં ભણાવું છું, હું તો ઇંગ્લિશમાં જ ભણાવું છું, પણ કમ્યુનિકેશન ગુજરાતીમાં થશે. ઓલ્ડ સ્ટુડન્ટને યસ ડિસ્કાઉન્ટ છે ને, ઓલ્ડ સ્ટુડન્ટને 25% ડિસ્કાઉન્ટ આપેલું છે. તમે આપણા એકેડેમીના નંબર પર કોલ યા તો વોટ્સએપ કરી દો, ગૌરાંગ સર જોડે વાત કરી લો, તમને કોડ મળી જશે, ઓલ્ડ સ્ટુડન્ટને મળી જશે. ધન તમે જે લોકો નવા છે, જેમને કંઈ એપ યુઝ નથી કરેલી, આપણી એપ્લિકેશનમાં લોગિન કરીને જો રેડી ન હોય તો કરી લેજો. નોટબુક અને પેન લઈને બેસજો. લેક્ચર એટેન્ડ કરવા માટે ખાલી વિડીયો જોવા, મૂવી જોવા નથી બેસતા. ક્વેશ્ચન્સ જો કાંઈ હોય પ્રીવિયસ યરના અથવા પ્રીવિયસ ટોપિકના અથવા તો લેક્ચરના તો લઈને બેસો. આપણું ટેલિગ્રામ ગ્રુપની લિંક અથવા એક ટેબ પોપઅપ હશે, તમને મળી જશે, ત્યાંથી તમે જોઈન કરી લેજો. આવતીકાલે થશે, આવતીકાલે આફ્ટરનૂનમાં. અને ઇન્ટરનેટ કનેક્શન જોઈ લેજો, વાઈફાઈ હોય તો સારામાં સારું, તો તમારો સેશન સ્મૂથલી ચાલશે. બાકી 5G માં પણ સેશન તો સ્મૂથલી
ચાલે છે. તો આવતીકાલ માટે રેડી બધા? 8 વાગે સેશન થશે. આવતીકાલથી ઇલેક્ટ્રિકલના સેશન 8 વાગે થશે. જેવી રીતે આજે આપણે જોઈન કર્યું એવી રીતે આવતીકાલથી ભણવાનું ચાલુ કરીશું. હેન્ડ રેઝ નહીં કરીએ. હેન્ડ રેઝ થી ક્લાસ ડિસ્ટર્બ થાય છે. જે પણ કઈ ડાઉટ હોય, ક્વેરી હોય, તમે કમેન્ટમાં લખીને પૂછી શકશો. આ વસ્તુને ખાસ ધ્યાન રાખજો. તો શરૂઆતના 5 સેશન ફ્રી કીધા હતા, એટલે કે આવતીકાલે મંગળ, બુધ, ગુરુ અને શુક્ર 4 દિવસના સેશન બધા માટે ઓપન હશે. બધા એટેન્ડ કરી શકશે. પછી રેકોર્ડિંગ પણ બધા જોઈ શકશે, ઇન્ક્લુડિંગ ધીસ વિડીયો. આ વિડીયો પણ પછીના જે સેશન છે એ ખાલી પેઇડ સ્ટુડન્ટ માટે છે. ટેલિગ્રામનું ગ્રુપ ખાલી પેઇડ સ્ટુડન્ટ માટે છે. તો એ વસ્તુ તમે ખાલી થોડી જોઈ લેજો. જેમણે પેમેન્ટ નહીં કર્યું હોય એમને નહીં કરી શકાય. ડન? ચલો, 50% આપો. દોસ્ત ડિસ્કાઉન્ટ એટલું બધું નહીં આપી શકે, કેમ કે ઓલરેડી આપણે ફીસ ઘણી ઓછી રાખી છે, કેમ કે ડ્યુરેશન વધારે નહોતું. તમને ખબર છે, આપણે એએમઈમાં 6 મહિનાના કોર્સમાં બી આપણે 20,000 લઈએ છીએ. સો સામે એટલી ક્વોલિટી અને એટલી મહેનત કરીશું. સો પ્લીઝ એને તમે થોડું સમજીને આગળ ચાલો. ઠીક છે? ચલો, હવે કાંઈ તમને ડાઉટ હોય આના રિલેટેડ તો તમે પૂછી શકો છો. ડાઉટ આની આજુબાજુનો હોવો જોઈએ. એક્ઝામ પ્રિપરેશન, બેચ ઓપરેશન, સ્ટડી મટીરિયલ, ડાઉટ્સ, ટેકનિકલ ક્વેરી કાંઈ પણ હોય તો તમે લખો. બ્લુટૂથનો ઇસ્યુ તમારા ડિવાઇસનો છે. આવતીકાલે તમે કોલ કરશો એટલે થઈ જશે. આવતીકાલે તમે ઓફિસ અવર્સમાં કોલ કરજો, સવારે 10, સવા 10 પછી, સાંજે 6 વાગ્યા પહેલા. તો તમારા ડિવાઇસમાં જે કાંઈ પણ ઇસ્યુ હશે એને ટેસ્ટ કરીને સોલ્વ કરી લઈશું. એમસીક્યુ બધા કવર થઈ જશે. યસ, ઇલેક્ટ્રિકલના એમસીક્યુ કવર થઈ જશે. યસ યસ, એ તમારા પ્રેક્ટિસ માટે પણ આપીશ એક બુક જેવું, મતલબ પીડીએફ જેવું, લાઇબ્રેરી જેવું, કે આટલા એમસીક્યુ છે પ્રેક્ટિસ કરવા માટે. એક જેબી ગુપ્તાની બુક આવે છે ઇલેક્ટ્રિકલ માટે, સારી છે. બટ આખી બુક વસાવવી કે નહીં હું તમને પછી કરીશ. બરાબર? સર માસ્ટર્સ ચાલુ છે, મારે જાન્યુઆરીમાં ફાઇનલ એક્ઝામ છે. સર થોડું માસ્ટર્સ ચાલુ છે તો ફાઇનલ એક્ઝામની પ્રિપરેશન થોડી અત્યારથી જોડે કરી લો. અને ફાઇનલની એક્ઝામ માટે મતલબ એક 1 ડે એક સબ્જેક્ટને 1 દિવસ આપવાનો છે, તો મહેનત થઈ જશે. મને નથી લાગતું એટલું ટફ હોય, કેમ કે માસ્ટર્સમાં એટલું બધું વાંચવાની જરૂર નહીં પડે જો તમે પહેલેથી પ્રિપેર્ડ હશો તો. શું કરવાનું છે, છેલ્લા 4-5 વર્ષના પેપર્સ, બસ એટલું જ કરી લો તો ટફ નથી. અત્યારથી પ્લાન કરશો, થોડું અત્યારથી વાંચી લીધું હશે તો ત્યારે તકલીફ ઓછી પડશે. તો ત્યારે ખાલી એક સબ્જેક્ટને 1 રાત આપો, 1 દિવસ આપો, થઈ જશે. લેપટોપમાં કરવા માટે વિન્ડોઝ એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવી પડશે. sankalpeducation.in આપણી વેબસાઇટ છે. વેબસાઇટ પર જઈને ત્યાં એપ ડાઉનલોડમાં જઈને વિન્ડોઝની લિંક ત્યાં મૂકેલી જ છે. ત્યાંથી વિન્ડોઝની એપ ડાઉનલોડ કરી લો, ઇન્સ્ટોલ કરી લો. પછી તમારે રીસેટ માટે અહીંયા ફોન કરવો પડશે, તો એકેડેમીના નંબર પર. તો તમારો મોબાઈલ નંબર આપશો એટલે તમારું જે ઓલ્ડ ડિવાઇસ હતું એને ડીરજિસ્ટર કરશે, નવું ડિવાઇસ રજિસ્ટર થશે. ડન? એક્ઝામ ડેટ હું અત્યારે જાન્યુઆરી એન્ડ સમજીને ચાલુ છું. કઈ હશે, ક્યારે આવશે આપણને ખબર નથી. તૈયારી કરીશું. હું અત્યારે એ પકડીને ચાલુ છું. મેરિટ હવે સિલેબસ આવવા દો, બધું આવવા દો, પછી નક્કી કરીએ. અત્યારે બધું નવેસરથી કરીએ. એનું ટેન્શન ના લો, તમને પ્રોપર ગાઈડન્સ મળી જશે. તો આવી રીતનો સિલેબસ, જો કઈ ચેન્જ થશે તો, ચેન્જ નહીં થાય તો બધું ઓકે જ છે. પણ જો ચેન્જ થશે તો એ વાઇઝ આપણે વિચારી લઈશું. પ્લસ કટ ઓફ ઉપર નહીં ભાગીએ, આપણે ભાગીશું વધારે કન્ટેન્ટ પાછળ, હાઈએસ્ટ માર્ક્સ પાછળ દોડીશું. જો હાઈએસ્ટ માર્ક પાછળ દોડીશું ને તો બધા જ ફેક્ટર તમારા માટે સેકન્ડરી થઈ જશે. તો પર્ટિક્યુલર વસ્તુઓ પકડીને ચાલીશું તો ટફ છે. એટલે દરેક એક્ઝામમાં હું તો જનરલી એવું જ કહેતો છું, હાઈએસ્ટ માર્ક માટે ટાર્ગેટ કરો, સિલેબસને ટાર્ગેટ કરો, એક્ઝામને નહીં. સિલેબસને ટાર્ગેટ કરશો, પેપરને નહીં, તો તમારું આરામથી સિલેક્શન થઈ જશે. તમને સારામાં સારા માર્ક્સ આવશે. જો પ્રિપરેશન માટે મિનિમમ 2 મહિના અત્યારથી ગણીએ તો 2 મહિના આજુબાજુ સમય મળશે આપણને, 50 થી 60 દિવસની વચ્ચે. મેક્સિમમ તો માર્ચમાં જઈ શકે, એક્ઝામ એપ્રિલમાં જઈ શકે, નક્કી નથી. એટલે મિનિમમ આટલા દિવસ ગણી ચાલો. જાન્યુઆરી એન્ડમાં થઈ જશે સિલેબસ આપણો, જાન્યુઆરી એન્ડમાં પતાવી દઈશું. ટ્રાય કરીશું કે પહેલા જ પતી જાય. જેટલો વહેલા ટ્રાય પતશે એટલો વહેલા ટ્રાય કરીશું. સહેજ પણ ડિલે સિલેબસ ફિનિશ કરવામાં નહીં કરીએ. આ ફિક્સ છે, કેમ કે નક્કી નથી એક્ઝામ ગમે ત્યારે આવી જશે.
3 months તો પણ એક્ઝામ દોસ્ત કેવી રીતે આવે છે, ક્યારે આવે છે એ કેમ ખબર પડશે? હું તમને એ તો સમજાવું છું. જાન્યુઆરી એન્ડમાં ડેટ રિલીઝ થઈ ગઈ, સિલેબસ હમણાં આપી દીધો, ચલો 1 વીકની અંદર, અને જાન્યુઆરી એન્ડમાં ડિક્લેર કરી દીધી તો પહેલા તૈયારી કરી લઈશું. હવે તમારું કમિટમેન્ટ એવું ના હોવું જોઈએ કે 3 મહિના મળે તો જ મારથી પાસ થશે, નહીં તો નહીં. એ બધું નહીં. હું ગમે એમ કરીને કરીશ. મારે ગમે એમ કરીને એક્ઝામ ક્રેક કરવાની છે. આજે આવે, કાલે આવે, 6 મહિને આવે, વર્ષે આવે, ગમે ત્યારે આવે. બસ કમિટમેન્ટ એવું આપો કે ભાઈ હું ગમે એમ કરીને પૂરું કરીશ, અને નોટિફિકેશન આવશે, વેઇટ કરીએ, ભણવાનું ચાલુ કરી દઈએ, બીજું બધું સાઈડ ઉપર મૂકી દઈએ. કેમ કે જ્યાં સુધી રીડિંગ ચાલુ નહીં થાય, ભણવાનું ચાલુ નહીં થાય, ત્યાં સુધી આ બધા વિચાર વધારે આવશે. જેવું તમે બિઝી થઈ ગયા ને કન્ટેન્ટ પૂરું કરવામાં, પછી તમને આવો વિચાર નહીં આવે, કેમ કે તમે ફ્રી જ નહીં પડો. અને એવું આ જર્ની કેવી છે કે અનનોન જર્ની છે, જર્ની ઇન્ટુ અનનોન છે. ક્યારે શું થશે ખબર નથી, ક્યારે સિલેબસ બદલાશે એ ખબર નથી, ક્યારે આ લોકો ડેટ ડિક્લેર કરશે એ ખબર નથી. આપણે તૈયાર રહેવાનું છે, ગમે તેવું થઈ જાય આપણે તૈયાર રહેવાનું છે. આપણે તૈયાર હશું તો રેડી, આપણે તૈયાર નહીં તો પ્રોબ્લેમ. ડન? તો ચલો, આઈ થિંક તમારા બધાના ડાઉટ સોલ્વ થઈ ગયા હશે. તો પણ કઈ ક્વેરી હોય તો એકેડેમીના મોબાઈલ નંબર પર કોલ યા તો વોટ્સએપ મેસેજ કરી દો, તમારી ક્વેરી સોલ્વ થઈ ગયા હશે. ઇવન આપણા એપની અંદર બી એક વોટ્સએપ ચેટનો ઓપ્શન છે. ચેટમાં જશો એટલે 2 ઓપ્શન આવશે, ઈમેલ અને વોટ્સએપ. વોટ્સએપમાં ક્લિક કરશો એટલે તમે આપણા એકેડેમીના મોબાઈલ નંબર ઉપર ડાયરેક્ટ વોટ્સએપ કરી શકશો. તમને અત્યારે રાત્રે કંઈક પ્રોબ્લેમ છે તો તમે મેસેજ કરી દો, સવારે રિપ્લાય મળી જશે. સર આની માટે સર કંપની રિઝાઇન આપું છું એટલે ઓપ્શન નથી. યસ, તો બસ ડેડિકેટેડલી તૈયારી કરવા લાગો. જો તમે પ્રાઇવેટ નોકરી છોડીને તૈયારી કરતા હશો, તમારે દિવસ રાત એક કરી દેવાના છે. બસ નોનટેક સાથે કરાય કે નહીં સાથે, નોનટેક ટફ પડશે બીકોઝ આ ટાઈમ વધારે નહીં આપે. તો પછી જો નોનટેક અને આ બંનેને પેરેલલ પ્રિપેરેશન કરતા હશો તો જો એક્ઝામ થોડી નજીક આવી તો નોનટેક તો આમે મૂકવું જ પડશે, નહીં તો આ નહીં થાય. એ તો પછી આ મૂકવું પડશે. એટલે વાઇઝલી એમ વિચારીને નક્કી કરજો. એમ એવું નહીં કે 2 બગડે, 2 ના બગડવું જોઈએ, કોઈ પણ એક બચી જવું જોઈએ. એવી રીતે ડિસિઝન લેજો. ડન? ચલો, તો જે પણ કઈ ડાઉટ્સ છે એને તમે વોટ્સએપ પર યા કોલ પર પૂછી શકો છો. સો ડાઉટ્સ જે હોય એને તમે હવે ત્યાં પૂછી લેજો. ડન? મિકેનિકલના સબ્જેક્ટ કવર કરવા પડશે તો ગેપ પડી જશે. યસ, કરવા પડશે. એક્સપિરિયન્સ એડ નથી કર્યો વાંધો નથી, એક્સપિરિયન્સ વાળી ભરતી નથી. આ તો કંઈક ગ્લીચ હશે ટેકનિકલ, એવું મને લાગ્યું. સો દેટ નથી કર્યો તો તમે ડિસ્ક્વોલિફાય નહીં થાવ. સિલેબસ એ જ રહેશે કે નહીં, જ્યારે નવો સિલેબસ આવશે ત્યારે ખબર પડશે. અને જો બદલાઈ જશે તો જે કાંઈ પણ ચેન્જીસ હશે એના ઉપર કાંઈક કરીશું, આપણે ભણીશું, એ કરીશું, એ તૈયાર કરીશું. આપણી પાસે ઓપ્શન તો નથી કે ભાઈ હું તો લાસ્ટ યરનો કરીને જઈશ એક્ઝામ ક્રેક કરવા માટે. આપણે એ ભણીશું, ચેન્જ આવશે તો એ ભણીશું, નહીં આવે તો આનો આ જ છે. ડન? મિકેનિકલ રિવિઝન જેટલું થાય એટલું કરવાની કોશિશ ચાલુ રાખજો. એટલીસ્ટ અઠવાડિયામાં તમે 6-8 કલાક વાંચશો મિકેનિકલ માટે, કે જે ટોપિક ઓલરેડી ભણેલા છે તો રિવાઇઝ થતું રહેશે. યા તો ડેઈલીના 1-1 કલાક કે 2-2 કલાક આપી દો, તો એ છૂટી નહીં જાય. થોડું ચાલ્યા રાખશે. બાકીના કલાકો તમે આમાં આપી દો. ડન? ચલો, લાસ્ટ બટ નોટ લીસ્ટ, થેન્ક યુ કે તમે આ સેશન લાસ્ટ સુધી જોયો. અને હંમેશા યાદ રાખજો કે હારનાર અથવા ફેલ થનાર ઓલવેઝ એવું બહાનું આપશે કે મારી પાસે સમય ઓછો હતો એટલે હું આ વસ્તુ ન કરી શક્યો. જીતનાર હંમેશા એક જ જવાબ આપશે કે મેં ટાઈમને પ્રોપરલી યુટિલાઇઝ કર્યો, ટાઈમને પ્રોપર મેનેજ કર્યો એટલે હું સક્સેસ થઈ ગયો. એક જ ટાર્ગેટ માટે જ્યારે 2 પર્સન કે જેમાંથી એક ફેલ થશે અને એક સક્સેસફુલ થશે, એક એવું કહેશે મારી પાસે ટાઈમ ઓછો હતો, બીજા પાસે એટલો જ ટાઈમ હતો પણ એવું કહેશે મેં તો ટાઈમ મેનેજ કરી લીધો એટલે હું પાસ થઈ ગયો, અથવા તો એટલે હું સક્સેસ થઈ ગયો. તો તમારે આ બનવાનું છે કે આ, એ અત્યારે નક્કી કરવાનું છે. આજે જ અત્યારે જ નક્કી કરવાનું છે કે તમારે શું બનવું છે. અને હવે તમારી જર્ની સ્ટાર્ટ થઈ ગઈ. આવતીકાલે સાંજે 8 વાગે મળીશું. આવતીકાલથી આપણું ટેકનિકલ લર્નિંગ 100% સ્ટાર્ટ થઈ જશે. હવે બીજી આડાવડી કોઈ વાત નહીં. આ કરવું, ઓલું કરવું, આ બેચમાં, આ ગ્રુપમાં કે આ જગ્યાએ બીજી એક્ઝામની ચર્ચા નહીં. જ્યાં સુધી એએમસી ની એક્ઝામ પાસ ના થાય ત્યાં સુધી આપણે શાંત બેસીશું નહીં. જ્યાં સુધી એની એક્ઝામ ના લેવાય ત્યાં સુધી આપણી તૈયારી ફૂલ ઓન એકદમ હાઈએસ્ટ ટોપ લેવલ મોડમાં રહેશે. ડન? ઓલ ધ બેસ્ટ દરેક કેન્ડિડેટને. એકદમ વ્યવસ્થિત સ્ટ્રેટેજી બનાવીને તૈયારી કરો, અને શોર્ટ ટાઈમ છે તો શોર્ટ ટાઈમને પ્રોપર યુટિલાઇઝ કરીને એક્ઝામને ક્રેક કરો. ગમે ત્યાં જરૂર પડે સંકલ્પ એજ્યુકેશનની આખી ટીમ તમારી સાથે છે. આઈધર તમે કોર્સ પરચેસ કર્યો હોય તો પણ, નથી કર્યો તો પણ તમને પૂરો સપોર્ટ મળશે. ડન? ચલો, થેન્ક યુ. સેશન એન્ડ કરી આવતીકાલે મળીશું 8 વાગે.
જય હિન્દ, જય ભારત.